બેસો બેસો. जरूर है ना जरूर ये तो अभी चालू किया थोड़ी देर 5-10 मिनट शुरुआत के लिए अभी बंद भले अभी बंद कर देंगे बदन गर्मी लगती है तो भले કેમ તમે ક્યારે પધાર્યા એમ એટલે નૈના માતાજીની તબિયત કેવા ગયા હતા 2-3 વસ્તુ બરાબર એટલે કેમ છે પેલા એમના ગુરુને ને એમને એટલે તબિયત બરાબર નથી અને નૈના માતાજીનું ઓપરેશન બરાબર થયું એટલે કરોડરજ્જુમાં કઈ તકલીફ નથી ના બધું બરાબર છે કઈ તકલીફ નથી અને થોડા દિવસમાં તો સરખું થઈ જશે બરાબર તમે બધા વારામાં આવે છે એવી રીતે આવો છો ના પ્રભુ આજે અમારો વારો નથી આ બબલુ માતાજી તો વારામાં એવી રીતે ઉતાવળ કરે તો આપણે સોશિયલ બહુ આ મા હોય તો મા બાપ તો પરમાત્મા છે ભગવાન છે તો છેલ્લે અખંડ ત્યાં રહીને સેવા ન કરવી જોઈએ કે 2 કલાક જ જવું પડે પેલા ટીનામાંથી જે અખંડ રહે છે તો એને ફ્રી ન કરાય ટિંકી માતાજીને તો પગમાં દુખાવો છે એટલે ન રહી શકે વાન તો સારું છે તો એને એવું ન થાય કે મા પાસે છેલ્લે અખંડ રહું છેલ્લે એકબીજાનું મોઢું જોતા જોતા શું કહે છે શું કહે છે એવું ના થાય અમારા લાયક થોડી મદદ કરું બાકી તો ટીના માતાજી જ કરે એની આદત પડી ગઈ બંને આ બધે છટક સીતારામ છે તમને એવું ન થાય તમને એવું થાય કે અમે ભેગા રહીએ સારું પણ તમને એવું ન થાય કે એને ખરેખર એની મા જોડે છેલ્લે રહેવું જોઈએ અમે તો કીધું કે ત્યાં રહો તો કે ના 2 કલાક જ જવાનું 2-2.5 કલાક જઈએ એટલે ટીના માતાજી એમાં તો વધારા નહીં અને જન્મ આપીને મોટી કરી તો 2 કલાક જ થયા એને મોટી કરી ભણાવી ગણાવી પરણાવી બધું આપ્યું તો 2 કલાક જ થયા એણે 2 કલાકનું જ કર્યું તમને થતું હશે બરાબર છે હવે તો એમની ઉંમર છે એટલે તો જે થવાનું હોય એ થાય એ તમારા લોકોનો અત્યારની જે પ્રજા છે શું કહેવાય એનું માનસ છે મેન્ટાલિટી શું કહેવાય આમ કેવું છે માનસ આમ બરાબર છે આમ કોઈ અમે બાળપણમાં જોયું જે ભાવના હતી એ તો અત્યારે કંઈ દેખાતી જ નથી દેખાય છે અમે તો જોઈ છે ભાવના ફૂલ આમ જરાય ઓછી નહીં એમાં બંદાનો તો ફૂલ ભાવ હતો બધામાં એમ કે 100 બ્રાહ્મણને 1 ભાણેજ આપણે રાજા માણસ હતા બાળપણમાં બોલો તે આજે પ્રજા માણસ છીએ અને આ બધે પોતાને રાજા માણસ માને છે પણ આમ લાગે છે કેવું લાગે આવું ના એવું ન હોય બધું હોય ને બધું સુખ હોય
આમ હાઈ ફાઈ અને અપર ક્લાસ, નેધર મિડલ નોર લોઅર, આમ અને બધું ભૌતિક આધુનિક વિજ્ઞાને શોધેલું ભૌતિક, બધું ભૌતિક, માનસિક, બૌદ્ધિક સુખ સગવડ, ભૌતિકતા, વિલાસિતા, ચંચળતા, ભ્રાંતિ, પોલ આપણે જોઈએ ઈચ્છા, બસ ખાયો પીવાનો મજા કરીએ છીએ. એટલે ખરેખર એ સાચું છે કે અમે બાળપણમાં એમાંનું કાંઈ નહોતું. આ જે ચંચળતા, ભ્રાંતિ, ભૌતિકતા, વિલાસિતામાંનું કાંઈ નહોતું અને ભાવના ફૂલ હતી. તો એ સાચું શું કે પછી એ પણ એક કલ્પના ને આ પણ એક કલ્પના. તો એની યોજના આત્મામાં હતી અને એની યોજના દેહમાં છે. એટલે ચેન્નઈવાળા રાજુ પ્રવાહે પૂછ્યું તો આ કેવું હતું બાળપણમાં દેશમાં અને આ કેવું છે, એટલે મેં કીધેલું કે આત્માનું જીવન હતું ને આ દેહનું જીવન છે. આમ ફૂલ ફટાક તો આ કપડાનું, દાગીનાનું એ પણ નહોતું. શો કે આમ સ્ટાઇલ કે એક્શન કે ફેશન એ નહોતું. કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબરા એ નહોતું. અને આવું જે બધું ખાવું પીવું ને ખવડાવવું પીવડાવવું પણ હતું, પણ શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક, બધું એકદમ અમૃત જેવું. કોઈ ફૂડ પોઈઝન નહોતું. અત્યારે આપણે આરોનું પાણી પીવું પડે એટલે એકદમ ફિક્કું. સમજે? એટલે આ લોકોએ પાણી બનાવ્યું એમાંથી આપણને ક્ષારો મળે જોઈતા. જે આરોનું પાણી મોડું લાગે એટલે આમાં તમે નાખ્યું હોય ને બધું એટલે એ બધું આવે. કેટલું 115 ને નર્મદાનું કેટલું છે? 125 TDS છે એવું કહેતા હતા પેલા. આ તો કે છે બદલાય છે. શું રમણ પ્રભુ, નર્મદાનું TDS કેટલું છે? કેટલું? 225. એ તો નિર્દોષ છે નહીં? તો પછી આપણે 100 નું રાખીએ, ઓછું ન કહેવાય? કેટલું 225 રાખવું પડે? તો કેટલું જોવે? એવરેજ 150 ની આજુબાજુ રાખે છે. 150 થી ઉપર રાખે છે બધા એવરેજ. 150 થી ઉપર રાખે છે. 150 થી ઉપર? હા, 150 થી 200 ની આજુબાજુ રાખે. સાવ મોડું લાગે. અત્યારે કપડાં કેવા જોઈએ, કોસ્મેટિક કેવું જોઈએ નહીં? દાગીના કેવા જોઈએ? આમ ક્યારે દેખાય ખબર છે? પોત ક્યારે પ્રકાશ ખબર? કોઈને લગ્નમાં જાય ને ત્યારે ખબર પડે કે કોઈ એક્ટ્રેસ આવી, એક્ટ્રેસ. ધમકી થઈ ગઈ. પેલા એકદમ બધું સિમ્પલ હતું. જો તમારે માળીઓ કેવી ખબર છે? એક ચણિયો, એક પોલકો ને એક સાટલો. અને સેવા કરવામાં એક બેડા ઉપર, બીજું બેડા ઉપર, ત્રીજું બેડું, પછી લાજ એટલે સુધી. અને કામ એટલે દોડાદોડી એટલે ફટાફટ પ્રસાદ બનાવવાનો, સાફ સફાઈ, કોઈ નોકર નહીં, બધું જાતે. સફાઈ સેવા, વાસણ સેવા, કપડાં સેવા. એક તો દૂર જ્યાં ચકલીઓ હોય ત્યાં જવું પડે કપડાં લઈને, આમ આખું ટોકર ભરીને આખા ઘરના. વાસણ તો બધા, કોઈને જરા એમ એ નહીં કરવાની, પેલી શું કહેવાય, આળસ નહીં. આમ ફટાફટ અને તાકાતે, શક્તિ એવી. આ તો બધા નમાલા માયકાંગલા. આ બધા આ મળદા શણગાર કરીને ફરતા હોય ને એવું લાગે. મળદા આમ શણગારીને પોતાને. ખોરાક એવા ન રહ્યા, જીવન એવું ન રહ્યું. તમારા ગામડામાં હજી જીવન ખરું? હળવદમાં એવું ખરું? હજી ગામડાઓમાં તો એવું જ.
આ બાજુ એવું નથી નહીં, ગામડામાં જીવન ખરું આ બાજુ. ગામડામાં પાછા જૂના માણસો હોય ને એમાં વધારે હોય. જૂના માણસોમાં જૂના માણસો. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચેતગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठ राम स्थिति प्रकरण राउंड 42મો રાઉન્ડ. આ વસિષ્ઠ પ્રકાશ ન મળ્યો ને અત્યારના આવા સમયમાં થોડો દાટ વળી જાય. આમાં અખંડ રહીએ તો જ રહેવાય. તોય આ તો નકામું જ છે. આ બધું જે છે હું ને આ બધું તંત્ર અને આખું સમષ્ટિ તંત્ર એ તો એમાં તો કાંઈ સાર છે જ નહીં, સુખ છે જ નહીં ને શાંતિ છે જ નહીં, કલ્યાણ છે જ. પણ એમાં વસિષ્ઠ પ્રકાશ છે એટલી જ સુકૂન કહેવાય ને. શું કહેવાય સુકૂનનો અર્થ શું કરો? નિરાશ, હાશ, શાંતિ, હાશ, નિરાશ, હાસ ને શું? હાશ, નિરાશ, નિરાંત, સુકૂન, શાંતિ, શાંતિ. કૈવલ્ય, પરમ નિર્મળતા, પરમ શીતળતા. બાકી તો બધું નકામું જ છે. 3.5 રાખ. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. આજે આપણે કોઈને પૂછીએ, કોઈ પુરુષને પૂછીએ વસિષ્ઠ ન મળ્યા હોય એનો તો દોષ નથી, પણ વસિષ્ઠ મળ્યા હોય તો તમને વસિષ્ઠ સાથે અખંડ રહેવું ગમે કે તારી સ્ત્રી સાથે અખંડ રહેવું ગમે? તો શું કહે? સાચું બોલજો. આજનો માણસ શું કહે? સ્ત્રી સાથે એનું કારણ કે વસિષ્ઠ એટલે હું શું? કેમ સ્ત્રી સાથે? આજનો માણસ એવું કે વશિષ્ઠ મળ્યા છે તે છતાં એની વાસના સ્ત્રીમાં હોય તો એમ જ કે મારે વશિષ્ઠ સાથે નહીં પણ સ્ત્રી સાથે. વસિષ્ઠને મેં સાંભળી લીધું, વાંચી લીધું, જાણી લીધું. એ તો હું વાતો કરી શકું, વાચાડતા તો હોય જ, પણ મજા એમાં ન આવે. એ શુષ્ક અને નીરસ લાગે કે એ તો શબ્દો છે, જૂના શાસ્ત્રો છે. આજે આ વિજ્ઞાન કેટલું ડેવલપ થયું, હવે ન ચાલે એમ. એ તો શબ્દો છે, સમજાય? અને આ તો આમ કેવું રૂડું રૂપાળું
હમ. એટલે આ વસીટ એમ બોલે છે, હા કેવી માયા, કેવી વિચિત્ર માયા, એવું બોલે. તો એ તે વસીટનો કહેવાનો શું અર્થ હશે? એ કાંઈ નથી એના માટે આવું બોલે છે. એ તો પોતે રહ્યા છે. વસીટે રામે કીધું કે હે પરમ ચિદાકાશ વસીટ મુનિ, એમાં તો બે મત નથી, કોઈ મિનમેખ ન મારી શકે. તો પછી એવા પરમ ચિદાકાશ વસીટ મુનિ એમ કે આ કેવી વિચિત્ર માયા, તે કેવું 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 બોલતા હશે? એવું કેવું બોલતા હશે? એમ કે પેલો એમ કે બધા બળી જાય છે તો એ ઘરમાંથી નીકળતો નથી સ્ત્રીને છોડીને, એવું નથી આવતું યુદ્ધમાં? એટલે એમ કે કેવો મોહ હોય છે ને એવું બધું છે, આવે જ ને, કેવું ખુલ્લું કરે. તો એ શું વસ્તુ છે જે કાંઈ નથી, એ આટલું બધું જે એનું ખેંચાણ છે મરી ગયા બધી, તો એ શું વસ્તુ હશે? ખેંચાણ કહેવાય ને શું કહેવાય? આકર્ષણ, એટ્રેક્શન, એટેચમેન્ટ, ઇલ્યુઝન, ડિલ્યુઝન, શું કહેવાય? એ અનુભવાય છે બધાને. એ રાગ કે મોહ કે અનુભવાય પણ છે, બધાને અનુભવાય પણ છે. અજ્ઞાન કે અવિદ્યા કે માયા કે જે કાંઈ, પણ એમાં જ આનંદ લાગે છે, ખોટું નથી લાગતું. એટલે શું હશે? અને ખરેખર જુઓ તો આખું અમાપ પરમાકાશ, એમ કે અનંત અખંડ અભેદ અખંડ સચ્ચિદાનંદ અને નિરંજન નિરાકાર નિર્વિકાર તુર્યાતીત અપરિચ્છિન્ન એક જ અદ્વિતીય અનાદિ અનંત મહાતત્વ મહાસામાન્ય ટ્રાન્સેન્ડન્સ જો હેસ હોય તો એમાં જે કાંઈ નથી એ શું હશે? એની જ કોઈ, કારણ કે એમ કરીને આરોપ કરે છે ને કે પરમાત્મા સર્વશક્તિમાન છે ને એમાં બધું જ સંભવી શકે માયાનું, એટલે એ કાંઈ છે નહીં. પાછા એમ કે અધ્યારો પપ્પાત કરે છે, એ વિવર્ત છે, એટલે કે એ કાંઈ નો એવું દેખાય છે પણ એ છે નહીં, અને એ જ છે. તે આવું જે કાંઈ નથી એ શું હશે? સાયન્ટિફિકલી આપણે આમ શોધ કરીએ તો શું મળે? આમ એકદમ આરપાર જઈએ તો પહેલેથી સ્વભાવ છે કે બધી વસ્તુને આમ છેદન ભેદન કરીને તોડી ફોડીને આરપાર જવું, એ અમે ઘણી વાર કીધેલું છે ને. તો પછી છેવટે પરમાકાશ જ આવીને ઉભું રહે, સાયન્ટિફિકલી અને સ્પિરિચ્યુઅલી હાઈ, એકદમ આરપાર તમે હાઈલી સ્પિરિચ્યુઅલ જેને કહેવાય ને, જેમ કિરોએ કીધું કે ધીસ ઇઝ હાઈલી સ્પિરિચ્યુઅલ નંબર 17, and person born in this number has transcended type and trials of life. Type and trials એટલે સંઘર્ષ, દ્વંદ્વો, જીવનના દ્વંદ્વોને એનાથી પર રહેલો છે, તરી ગયેલો છે, એવું ને. તો and this number stands for love, peace and immortality, represents love. Person leave his name after he leaves this world. Leave his name in this world after he leaves. તો એ કીરો તો એક્ઝેક્ટ હતો, અનુભવાય છે એસ્ટ્રોલોજરને. તો એ ટાઈપ એન્ડ ટ્રાયલ્સ ઓફ લાઈફ એટલે શું? જો ટ્રાન્સેન્ડન્સ પણ હોય અને પછી ટાઈપ એન્ડ ટ્રાયલ્સ પણ હોય, એટલે નિર્દ્વંદ્વ પણ હોય અને દ્વંદ્વ પણ હોય, એ કેવું? જે નિર્દ્વંદ્વ છે અને ટ્રાન્સેન્ડેડ કીધું ને, એટલે છે જ નહીં એનામાં. ટ્રાયલ્સ એન્ડ ટ્રાયલ્સ એટલે એને ઇલ્યુઝન કીધું છે કે ઇમેજિનેશન, કલ્પના કીધું છે કે ભ્રમ કીધું છે કે ડિલ્યુઝન, મોહ કીધું છે કે અવિદ્યા કીધી છે, ઇગ્નોરન્સ કીધું છે. વોટ ઇઝ ધીસ? અમને કાંઈક તો લાગતું હશે ને આ બધું દેખાય તો, એટલે સાવ નિર્દય હોઈએ કે બિલકુલ લાગણીહીન હોઈએ, પથ્થર દિલ હોઈએ, એવું તો શું કહેવાય? બધાને લાગે છે કે હું પુરુષ છું ને સ્ત્રી છું, અથવા હું સ્ત્રી છું ને પુરુષ છે, આ પ્રજા છે, આ ઘર છે ને ધન છે, આ સોનું છે, આ વાહન છે, આપણી રીતે હાઈફાઈ, આપણે અપર ક્લાસ, આપણે બધું સારું છે, બધું સુખ છે,
કોઈ કમી નથી. આપણે બધું ભણીએ ગણીએ છીએ, જાણીએ છીએ, બધું વર્લ્ડનું બધું જ જાણીએ છીએ. તો આ શું હશે? તો આ કાંઈ ન લાગે એટલે બિલકુલ ઇનોસન્ટ કહેવાય ને. ઇનોસન્ટ એટલે અજ્ઞાન. બાલાહા, સંસ્કૃતમાં બાલાહા એટલે મૂર્ખાહા. સંસ્કૃત બાલાહા કહેવાય ને. તો જે બાળક હોય કાંઈ જાણતો ન હોય ને, અજ્ઞાન, માટીમાં ને પાણીમાં રમે, એને આ કાંઈ આ બધા જાણે એ કાંઈ જાણે નહીં. નાદાન કીધું ને, નાદાન. તો નાદાનનો અર્થ તો અજ્ઞાન જ કહેવાય કે આ કાંઈ જાણતો નથી. હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે. માચીદા કા સીધું માચીદા કા હનુમાન કૂદકો, પેલો કૂદકો મારીને સૂર્ય ગળી ગયા હનુમાનજી. લ્યો બોલો, એ આજની હનુમાન જયંતિ કેવી હતી? તો તમે તો બધું બ્રહ્મ હોય એટલે બ્રહ્મ જ્ઞાન તો હોય જ, એટલે એમાં શું નવું? એટલે યાદ અંદર હોય, ડોર્મન્ટ અનકોન્શિયસમાં, સબકોન્શિયસમાં પડેલું હોય, પણ આમ કે બહાર આવે એટલે પછી આનંદ આવે, કેમ પાછો સંપર્ક થાય, એવું ને. પેલા આપણે કોઈને ઓળખતા હોય, પછી ઘણા વખતે આનંદ થયો એટલે આમ તો ઓળખતા જ હોય. પેલો એનો પ્રત્યક્ષ મળે એટલે પ્રગટે આનંદ. એટલે એવું અખંડ પ્રાગટ્ય છે. રમણ પ્રભુને પૂછ્યું કે આવા તમે હનુમાનજીને માનો છો, તે આવા હનુમાનજીને ઓળખ્યા હતા, જાણ્યા હતા? તો કે ના. જાણ્યા હતા? બધું આમ તો જાણતા જ હોય ને, બધા શબ્દો તો વેદાંત બ્રહ્માંડમાં તમારે આવી જ ગયા હોય ને. એવું શું હતું? હનુમાન જયંતિમાં કેવો પ્રકાર હતો? 1 કલાક 20 મિનિટ જેવું હતું ને. કેવું હતું? અમે હનુમાનજીમાં આવ્યું પાછી આમ કંઈક મેળવવાનું અથવા કંઈક હનુમાનજી અમારા પર કૃપા કરે આના એ રીતના પહેલા તો જાણતા હતા. શરૂઆત કરી ત્યારે એમ કે લંગોટી વેચીને 1 અબજ આપે. એટલા માટે પછી આ પ્રકાશમાં તો બિલકુલ એ તો સર્વસ, એ તો 12 રુદ્રમાં એક રુદ્ર કે જેનું તેજ પેલા 11 રુદ્ર જેટલું હતું, એવું કીધું પ્રલયમાં. તો આટલું બધું તેજ હોય તો 1 અબજ ન આપીએ કે આમ લઈ જા. એ ખરેખર એ મૂર્ખ વાંદરો, કેવો વાંદરો કહેવાય ને, સોનાની લંકા બાળવી. એ સોનાની લંકા બાળતી હશે કે કોઈ ક્યાંય સાંભળ્યું? એ કેવું કહેવાય? એટલે એમ જ કહો ને તમે, હાલો વાંદરાને શું ખબર પડે? લોકો આટલું હોનું હોય તો કેટલું મારશે? ફૂલ સોનું પહેરીને જાય એટલે કોઈ મારીને લઈ જાય ત્યારે ખબર પડે રસ્તામાં. એમ કોઈ પહેરતું નથી, એને પહેરે ખરું નહીં, લગ્નમાં જાય તો પહેરે ને. તો એ વખતે આમ બીક તો રહે ને, ના રહે? બીક ના રહે ને? ના રે, ના કે છે. લઈ જાય તો બીજું લઈ જાય. હું ત્યારે કેવું લાગે આમ, અમને એમ લાગે આ બધા સણગેલા મળદા મારા બધા મસ્ત લાગે. ટોપ. હા, અમે કેવું કહેતા હતા? એવું નહીં. કેવી ક્વીન? ઇમિટેશન. કેવી ક્વીન કહેતા હતા? ના, વિશ્વ ઉંદરી. વિશ્વ ઉંદરી, વિશ્વ સુંદરી નહીં, વિશ્વ ઉંદરી. ના, પણ ઘણા સ ન બોલતા હોય તો હું બોલતા નથી હોતા. આ લોકો આ ચૌધરી પ્રભુ છે ને, ઘીને જી કે એમ ઘણા નાકમાંથી બધે ને. અમે એક છોકરો જોયો હતો એવો બાળપણમાં, એ સુની બદલે હું બોલે. આપણે એમ કે સુંદરી, તો કે ઉંદરી, એટલે વિશ્વ ઉંદરી. બધું નથી કહેવાય, આપણને થતું હોય બધું ના કહેવાય. બધું બધાને ખબર હોય કે આને કાંઈ મળ્યું નથી એટલે જેમ તેમ આપણું ઉડાવે.
અમારે કાંઈ મળવું નથી. સારું થયું ન મળ્યું. ભ્રાંતિનો ભાર ઉપાડીને ફરે એ અમે નહીં. ચલો કહેવાનું થી કહેવાનું હવે અમે સોશિયલ પ્રવૃત્તિ હોઈએ અને આ લોકો લગ્નમાં જવું હોય તો બબલુમાંથી જે સજી ત્યાં ને તો સ્વામીજીની નજર ચૂકાવી નીકળી જાય કે આપણને જોશે તો ઉડાવશે. કે હું બોલાવું જ તમારે આમ બરોબર ફૂલ ફટાક થઈને થયા હોય ને કલર બાય ટેકનિકલર તો સ્વામીજીની નજર ન પડે એવી રીતે નીકળી જાય. કારણ કે એને ખબર હોય કે જે આનું મૂલ્ય કરીએ કે એને એમાં જ આપણે ઊભા રહેવું પડે. આને શું ખબર પડે કે આમાં કેવો આનંદ છે. વાત હાચી. આમ બસમાં શું કે ખબર છે, હવે આમ ભેગું કરતા નથી એટલે એમ કીધું ભેગું કરી લીધા પછી મારા બેટા જબરા કહેવાય. એ અમને કોઈ પહેરવાય તો અમે ઓમકાર વાળી એક ચેન ન પહેરીએ અને ઓમકાર વાળું આને શું કહેવાય હાથમાં બ્રેકલેસ કહેવાય. ના ના શું કહેવાય આને શું કહે તમે પહોંચી હાથમાં પહેરે ને શું કહે આમ ઓમકાર વાળું હોય પછી અહીં ઓમકાર વાળું હોય. અને જયેશ પ્રભુ છે ને ગોવા પ્રભુ ચિરંજીવ એને ઘેરથી ઓમકાર વાળી ચેન છે. હા એ ખરું પરમાત્માનું નામ હોય પછી ખોટું ન કહેવાય ને. હોનાનું હોનું ને પરમાત્માનો પરમાત્મા મસ્ત કહેવાય. છે કે નહીં ઓમકાર વાળી છે. મેં ભલે મિલમાં કામ કર્યું પણ છોકરાને બહુ તો મજા કરે છે. ભણ્યા ને નેચરોપેથીમાં ગીતા ભણવા અમારી પાસે આવે પાછા. આનો અર્થ શું, આ શ્લોકનો અર્થ શું થાય ને આ શ્લોકનો આ થાય તો કે અમારે એ જ આવ્યું ને પાસ થઈ ગયા. નારાયણ સ્વામી એવું જ કહેતા હતા. અમે અને પેલા મેનેજર હતા માવલી જ્ઞાનેશ્વર સંસ્થાનો બ્રહ્મદેવ સંપૂર્ણ ભગવાનનો માણસ સરળ એ અને ભાસ્કર અમે સવારે 4 થી 6 બેસીએ. એ કે બ્રહ્મસૂત્ર લેવું છે લાવો એટલે લાવ્યા. સંસ્કૃત સૂત્ર હોય અને પછી અંદર અનુવાદ હોય ભાષાનો હિન્દી એટલે સૂત્રમાં છે પછી અમે બોલીએ અને પાછળ શંકરનું એ જ આવે સમજે. આગળ વ્યાસ વિષ્ણુ સમજે, વચ્ચે સચ્ચિદાનંદ અને પાછળ શંકર, બેની વચ્ચે સેન્ડવિચ એવું ને થોડી વચ્ચે સોપારી. એટલે 13 સૂત્રો થયા. એટલે એને કાશીની આચાર્યને આપી તો કે આ 13માં જ બધું આવી ગયું. 555 સૂત્રોનું એ પાયાના. જેમ કે આપણે ગીતામાં સ્થિત પ્રજ્ઞનું પહેલું લક્ષણમાં પછી કુલ 18 લક્ષણ છે તેમાં 17 બધા એમાં જ સમાઈ જાય છે ને. શ્રી ભગવાન વાચ એવી રીતે છે ને. બાકીના 17 કુલ 18 છે. એવી રીતે 13 સૂત્ર કે નારાયણ સ્વામી કે 13 સૂત્રમાં જ બધું આવી જાય પછી એ બાકીનું એમ. જેવી રીતે આપણે એમ કહીએ ને રામનો વૈરાગ્ય છે એમાં જ આખો વસિષ્ઠનો પ્રકાશ આવી જાય. વસિષ્ઠે એનું એ જ પ્રકાશ એને ઉઘાડો કર્યો પ્રકાશ કર્યો છે. એવું આપણે સૂત્રને ભાષ્ય જેવું. વિહાય કામન યહ સર્વાન પુમઃ શરતે નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમધિ ગચ્છતિ. પ્રજાહતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. આમનો બીજો તમારો પ્રિય શ્લોક કયો? યસ્પાત્મરતિ રેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય. એમ તો બીજા ઘણાય છે તમને કંઈ પ્રિય ન હોય એવા નથી બીજા. બીજું કયો અમને પ્રિય હોઈ શકે આમ તમે અનુમાન કરો તો?
700માંથી? એમ તો ઇન જનરલ માટે અમે એમ કહીએ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ સ્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચિ. એ ફોર એવરેજ હ્યુમન રેસ કે ભાઈ તું ભગવાનને શરણે જાને, બીજી બધી પંચાયત કર્યા વગર, લમણા પણ માથાકૂટ કર્યા વગર, કે નહીં? ભગવાને કીધું છે કે નહીં, હું તને સર્વ પાપો અજ્ઞાનથી મુક્ત કરીશ, તું શોક ન કર. તો ધર્મ અધર્મની કાળભાંગ છોડીને ઇન જનરલ માટે. પણ ગીતા પોતાની બુદ્ધિથી સમજવા જાય તો દ્વૈત જ રહે. અને વસિષ્ઠમાં ગીતાનું તો પ્રકાશ છે, ગીતાથી છે, પણ વસિષ્ઠ જે પ્રકાશ છે એ તો પ્રકાશ જ છે, બીજું કાંઈ નથી. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. આમ શોર્ટમાં કેવું હોય તો એવું નથી. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ સત્રાક્ષર મેં ગંગાથી એનો ઉદ્ઘોષ કર્યો. આપણે ભગવાન પર ગંગા કિનારે બેસતા ને સાંજે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આખો અનંત એક જ મા ચૈતન્ય પ્રકાશ છે. આપણે શિવોરમાં એ કીધેલું. અને સ્વયં માં ચિદાકાશ આખો એકલો પ્રકાશ છે આપણે નિકોરા, નર્મદા, આંબાવાડી. ફેર નિરપેક્ષ સત્તો જંગલમાં. એ નિરપેક્ષ સત હતું તો પણ આપણે સહજ અને અખંડ રહેવું હોય, જે પરમ તત્વ છે, તો આનો કોઈ વિકલ્પ નથી. વસિષ્ઠ પ્રકાશનો કોઈ વિકલ્પ નથી. અને એમાં જો લમણો બીજે ગયો ને તો એ નકામો, એ માણસ ન કહેવાય. આમાં શ્વાસ છે ને શાંત થાય ને તો એ બરાબર રહ્યો કહેવાય. અને બૈરું ડોબું, બૈરું વાસ્તાનું ગુલામ ડોબું, એનું મોઢું જોતો જોતો મરે ને તો એ ડોબું જ કહેવાય. એટલે અમારે થોડું બોલવાનું ભાન નથી, એ તો ખરું. શું કહો છો? અમે એવું બોલતા ને આંબાવાડિયામાં નિકોરા, એટલે ગોવાપ્રો એવા તો ખીજાતા ને, એવી ગાળો દેતા ને, મોટાવાળા ગોવાપ્રો ભીખીવાળી ઘેરથી. અમે કહ્યું શું અનુભવી હોય ને એને યાદ રહેવું, અમારે ભૂલી જવાય. ડોબુ બૈરુની વાસનાનું ગુલામ ડોબું, અને એનું મોઢું જતા જતા આ વારો પૂરો થઈ ગયો. યાર ક્યાંક સામાન સૌ સાલકાય પર કી ખબર નથી, જાણે તો મોઢું જોતા જોતા ટપ દઈને ક્યાંક પરપોટો પડી જાય. આપણે આગળ મળીશું. હા, અબ્રહ્મ યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્યચંદ્ર તારા રહેશે ત્યારે હું ડોબું તું ડોબી હારે જ રહીશ. જેટલું બહુ ગંભીર થઈ ગયા કે ચાલો અત્યારે જ બનતું નથી તો પછી તો કેવી રીતે બનશે? હું બનાવવા કરું છું પણ એ મને બનાવે છે. બનાવવાના કેટલા અર્થ થાય નહીં? શું થાય? પાણીપુરી બનાવવી. આ લોકોને ખબર પડી ગઈ, સ્વામીજી પાણી પીવે. અમે કીધું પેલું અમારે શરદી થઈ છે એટલે અમારી દવા છે, આમાં નથી ગોળ, નથી ખાંડ, નથી ડુંગળી, લસણ, બટેટા, એટલે આપણે ચરીવનું જ છે. પણ પેલું હોય છે શરદીની દવા અને પેટે સામાન. પણ એટલે કાંઈ રોજ ન કરાય, આખો દિવસ ચણા હોય, બસ બાફેલા ચણા હોય, સમજે? કાંઈ ન, આપણે પાણીમાં દવા જ હોય બધી. એટલે કોથમીરી, મરચાં, કાળા મરી હોય ને, ફુદીનો હોય, લીંબુ હોય, એટલે દવા. પેલો ભાઈ ડુંગળી નાખી લે તો પછી ના ના ના, પણ પેલા ભાવથી લેવા દો ને. તમારો ઉપવાસ કરો એટલે એને મરી જવું. પેલા ગોવાપ્રભુ કહેતા હતા ડુંગળી લઈને ખાતા હતા, એને ભાવે નહીં. શેમાં લઈને? ચણામાં. તો પછી આપણું અરે આયુર્વેદના ડુંગળીના ગુણ છે. ના પડે, હું નહીં એટલે એ નહીં. તો તમે તો અમને ના પાડશો, પણ અમે નથી ખાતા. અમને નથી ભાવતી ડુંગળી, લસણ, બટેટા, ચોખા, કશું નહીં. આપણે રોટલી, શાક, કઠોળ હોય, દેશી ગાયનું દૂધ હોય, સિમ્પલ.
એટલે પાણીપુરીનું પાણી પી ગયા, હવે દૂધ ન પીવાય વિશ્રામ કરતા પહેલા કે ક્રોસ કરે? લેવન જ્યારે એક વાટકામાં પી જાય, અત્યારે નહીં પ્રભુ. અત્યારે નહીં, પછી તો તરસ લાગ્યો તો પાણી પીવાય ને, પણ 1 કલાક પછી પીવાય કે છે? ઘણા એવું કે જમ્યા પહેલા 1 કલાક પહેલા લેવાય, નહીં તો જમ્યા પછી 1 કલાક પછી લેવાય. એવું નહીં કીધું કે અડધો કલાક? અડધો પોણો કલાક. ગંગાજળ તો આનો છે ને લેવાય. હવે લેવાય ગંગાજળ? લેવાય પ્રભુ, ગંગાજળ તો લેવાય. પણ એમ કે શરદીમાં તરસ વધારે લાગે તો પછી વધારે શરદી થાય એવું નહીં? ના. એની મેળે ના નાખે. આ ડૉક્ટરનું હોય જાણે, એનો છોકરો ને બહુ બે ડૉક્ટર છે, નેચરોપેથીના ડૉક્ટર. આમાં જેના ઘરમાં ડૉક્ટર હોય ને એ અડધો ડૉક્ટર થઈ જ જાય. હા, દવાઓના નામ જાણે, પછી ઉલમાંથી ચૂરમાં, પછી એકનું બીજું થાય. ચાલો થોડું વસીતને સાંભળીએ. કેમ વસીત છે ને એનો અભાવ ન થાય કોઈ દિવસ. પાણીપુરી જેમ થાય બસ હવે કાલ નહીં લાવતા, સમજાય? એ તો દવા તરીકે મળે. અમારે શું છે, આરોનું પણ હળો 105 એટલે હાવ મોડું, એનો આપણે વધારે કરી નાખો ને. કેટલું કરવું જોઈએ? હાવ ક્ષાર બંધ ન થઈ જાય 100માં? 150 તો કરો. 150 કરવું જોઈએ. એ પેલા એના પ્રજ્ઞેશ પ્રભુ ગયા જ પેલા પ્રજ્ઞેશ પ્રભુ કે આ લોકોને 170 રાખ્યો, કારણ કે કામ કરતા હોય ને એટલે એને. આ તો કે હું પીતો જ નથી, તો આ તો હું ડાયરેક્ટ બોરનું જ પીવું છું. એ તો 500 છે તોય ભાવે, તકલીફ નથી કરતી. પથરી થાય એમાં. હે? એ તો વધારે પડતો ક્ષાર છે. તો એને શું થાય? પથરી જાય. શું થાય? પેશાબમાં પથરી થાય. પથરી થાય. હવે પોતે જ પથરો હોય તો એને શું પથરી થાય? અમારી ચરી ફૂડ છે, અમે કંઈ સ્વાદ કરતા નથી હો. ગોળ કે ખાંડ કે ફ્રૂટ કે ક્યારેક કોઈ નાળિયેરનું પાણી હોય કે ક્યારેક કોઈ થોડું હોય, પપૈયા જેવું કે, અને બાકી નહીં, ખાસ નહીં. ભાત નહીં, ચોખા નહીં, ડુંગળી લસણ નહીં, બટેટા નહીં, ગળપણ મિષ્ટાન નહીં, આપણે સિમ્પલ જ. તરસ વધારે લાગે નહીં શરદીમાં? તો શરદી વધારે થાય પીવાથી? ઉષ્ણતા છે એટલે એવું હોય? શરદી વધારે થાય? ચાલો. અમે શાસ્ત્ર ગુરુથી ન હોઈએ એટલે ઇમ્પ્રેક્ટિકલ નો કહેવાય? બધા શાસ્ત્ર ગુરુથી હોય એટલે પ્રેક્ટિકલ નો કહેવાય? આમ પ્રેક્ટિકલ કોને કે? શાસ્ત્ર ગુરુથી હોય એને જ પ્રેક્ટિકલ કે ને? ભગવાનને માનતા હોય, ઘરમાં ભગવાનની દેવ સેવા, દીવાબત્તી થતા હોય, પૂજા આરતી બધું ગમે તે, ગીતા ભાગવત કંઈ વાંચતા હોય, હે, બેસતા હોય થોડી વાર. આપણે સારું કશું નહીં, આમ ટોટલી નાસ્તિક. નાસ્તિક કહેવાય કે નહીં? અમે નાસ્તિક કહેવાય ને એ પાછળ જોઈએ. તમને પૂછીશ, અમે ટોટલી નાસ્તિક ન કહેવાય? ના કે એ તો કેટલું બધું તપ કરે છે. હાલો આપણે તો કાંઈ કરતા જ નહીં. લાવો પાણીપુરી લ્યો. કાંઈ કરતા નથી જ. કોઈ ભગવાનને ન માનીએ, કોઈ દીવાબત્તી નહીં, કોઈ મૂર્તિ છબી, કોઈ મંદિર નહીં, કોઈ મહાદેવ નહીં. શું કહેવાય? આમ નાસ્તિક ન કહેવાય? એટલે આમ નાસ્તિક ન કહેવાય પણ અજ્ઞાન એમ. ધર્મ બર્મમાં કાંઈ જાણે જ નહીં તો શું કહેવાય? એમ કે હું શાસ્ત્રમાં શબ્દ શોધી પછી કહીશ. ટોટલ ભ્રાંતિ મુક્ત એટલે જેને ભ્રાંતિ હોય અને જેને વાસના હોય એને આ બધું કરવું પડે. તમે એનાથી ઇનેટ મુક્ત જ છો એટલે તમારે જરૂર નથી. શું કહે છે? મુક્ત છો. માઇક ચાલુ રાખો. જેને વાસના હોય અને ભ્રાંતિ હોય એને એ બધું કરવું પડે. આપ તો ટોટલી મુક્ત જ છો, તમારે કશું કરવાની જરૂર જ નહીં. ઇનેટ. એટલે કાંઈ માણસ નો પણ એટલે મુક્ત?
નો પણ એને લોકો વાંઢો કે બ્રહ્મચારી નો કે હું અલ્યા આવ મોડું ફક છે એટલે જ આ તમારું પાણી એટલે જ પીધું આમાં જરાય આમ હાવ મોડું જરાય ક્ષાર જ નથી અને વધારવો ન પડે ક્ષાર 150 કરી કયો પાણી વળી આ તો સાવ મોડું છે ડાયરેક્ટ લાવે ને પ્રભુ પેલામાંથી આપણે લાવીએ છીએ એ પેલી માટલી પાછી ભરી બીજી લાવ્યા ના એ જ એટલે ચકલીમાંથી કદાચ લીક થતું હશે ચકલી ટાઈટ કરી એમાં તો બધા ગ્લાસ બોળી પીતા હોય ને ના ના ઘેરી નવી લાયા નવી લાયા અરે એ ચકલી ત્યાં આપણી અહીંયા હતી ને જે લીકેજ એ તો તૂટેલી છે તો નીકળી જાય નથી પ્રભુ અને આખી જ છે નળ ખરો ને એનો નળ એ નળ ખરાબ હતો એટલે નળને રિપેરિંગ કરી દીધો એટલે ભરી પાછી ભરી હા ભરી પાછી પેલા પ્રભુએ ભરી તો એ ભરો છો ના પણ હવે તો ચાલુ પાણી ભરી જાય પણ એ તો ચાલુ પાણી ભરી દીધું ચેક કરવા પડે. લ્યો ચેક કરવા માટે આ ઢોળી દો ચાલુ ચાલુ ભર્યું છે ચાલુ ભર્યું પ્રભુ એમાં હા એમાં ચાલુ ભરી દીધું ક્યાં કે અહીંયા ત્યાં આરોમાંથી અને અહીંયા આરોમાંથી ડાયરેક્ટ લાવ્યો પણ આમાં તો બધા ગ્લાસ બોળી પીતા હોય ને. અલગ મૂકી દીધું ખાલી ચેક કરવા ચેક કરવા માટે અલગ રાખી છે એ લાવજો ભરજો આકાર નાખો એ ભરજો પણ એ તો ધોયા વગરનું બરોબર ધોઈ નથી એ અંદર ધોવાઈ જશે ધોઈ કાઢે પેલા પ્રભુએ ભરી હતી ને એ ભાઈ એ ઢોળીને બદલાવજો ને વોટર ના, એ માટલીમાંથી જ લાવજો, કુલરનું નહીં લાવજો. પણ કુલરનું નથી ગરમ જ જેવું છે. ગરમ જેવું જ છે ઠંડુ નથી કર્યું સામાન્ય ઠંડુ માટલીવાળા પેલો ઔષધિ બનાવી લાવીએ ના ના આખો દિવસ ના જો આ જો હવાદિયા ભગત હમણાં તો શરદી થઈ એટલે લીધું અને આરોનું હાવ મોડું છે એટલે લીધું પણ રોજ ના લેવાય પણ આને વધારવું પડે કંઈક કરવું પડે આટલું બધું ફીકું કેટલું કરાય 150 કરશો હે કાલે બોલાવો 250 ના કરાય 250 ના તો વધારે સવા બસો કરાય 250 હમણાં નર્મદાનું એટલું જ છે ને ટીડીએસ ચલો વાંચો એનું લક્ષણ શું અમે સામાન્ય માણસ જેવા લાગીએ છીએ એકલા વિચારીએ છીએ આનંદ કરીએ છીએ અને બોલીએ છીએ એકલા જ રહીએ છીએ સદાયથી એકલા છીએ અત્યારે એકલા છે સદા એકલા રહીશું પણ તમે કીધું એવા એના લક્ષણ શું એમ કે સંપૂર્ણ ભ્રાંતિ રહિત અને મુક્ત એવું કંઈ કીધું ને તો કયા લક્ષણથી એવું લાગે કયા લક્ષણથી એવું લાગે આ ઠંડુ છે આ થોડું ઠીક છે એટલે આ ચાલુ છે હા એ અહીં આ 250 ની આજુબાજુ છે 250 છે આ બરોબર છે આ બરોબર છે આટલું કરી દે 200 કે 250 કરે. 250 માટલી ભરીને મૂક્યા અત્યારે તો આ માટલી ઉપાડીને ત્યાં લઈ જાઓ હા પ્રભુ અત્યારે જ. બરાબર અને નવી માટલી ભરતી છે ને હે ત્યાં ભરી દે પેલું પણ આ જો હા એ પેલું બી અહીંયા ભરી દે. પેલું નહીં બોલવાનું આમાં પ્રભુને આ અનુકૂળ આવ્યું ને હા એટલે નવી માટલી હા લાવે ને નહીં એમાં હા નહીં ભરી દે. વાત એમ નહીં અમારું સાંભળો કાયમ અહીંથી જ ભરવાનું તમારે અમારું કાયમ અહીંથી જ ભરવાનું હા પ્રભુ 250 બરાબર આ બરોબર છે કેટલો બધો ડિફરન્સ 150 નો ડિફરન્સ પેલું સાવ એમાં કાંઈ છે જ નહીં આમ પાણી જેવું ન લાગે શેનાથી કહેવાય આમ કોઈ
બધાને તો સામાન્ય માણસ દેખાય છે અને ટ્રીટ પણ એવી રીતે જ કરે છે. અંદરથી તો બધાનો ભાવ એવો જ કે ભાઈ આ માણસ જેવા માણસ છે ને બોલે છે અને અભ્યાસ છે એટલે બોલતા આવડે છે, બધું સારું બોલે છે. પણ તમે જે કીધું કે 2 શબ્દ વાપરે ને, ભ્રાંતિ, શું કીધું તમે, શું શબ્દ વાપર્યા? ભ્રાંતિ અને વાસનાથી મુક્ત હોય એટલે એને જરૂર ન હોય ને થોડી. ભ્રાંતિ અને વાસનાથી મુક્ત અને મુક્ત એટલે ઇનેટ પહેલાથી જ એમ આ બધી વસ્તુ ગમી જ નથી આપને, એટલે પૂર્વાભ્યાસ હોય કે જે કે આપણને એટલી બુદ્ધિ આ બધું વસ્તુ ગમી જ નથી આ બધું. છે જ નહીં. એટલે છે જ નહીં હું છે જ નહીં, જગત છે જ નહીં અને પરમાકાશ જ છે આમાં. તો પણ એવું અહીં છે, રહ્યું છે. તો આ સાતકરના 800 કરોડ કેવી રીતે એને કે ના એમ જ છે? અંદરથી જ બધાને એમ જ થાય. તો સામાન્ય માણસ છે ને અભ્યાસ છે એટલે બોલે, સારું બોલે છે એમ. કારણ એના માટે એને ના પણ એવા મેઇન ક્રાઇટેરિયા ક્યાં, લક્ષણ ક્યાં એવું ખરેખર એમ કે એવું માણસને સાચું એવું લાગે? પ્રભુજી આ છે ને બુદ્ધિ ગમે એ વસ્તુ જ નથી અને ઇન્દ્રિયથી ઇવેલ્યુએશન કરી જ ના શકાય આ વસ્તુ. હા, એટલે ઇન્દ્રિયોથી કે બુદ્ધિથી ઇવેલ્યુએટ કરવાની વસ્તુ નથી. એ તો બરાબર છે, પણ છતાં પણ આંખે ઉડીને વળગે એવું કયું લક્ષણ કે આ ખરેખર ભ્રાંતિ અને વાસનાથી સંપૂર્ણ મુક્ત છે? એને હું જગત આ ભ્રાંતિ ઇન્નેટ પહેલે ધર્મૂળોથી કાંઈ નથી અને આમાં પરમાકાશ જે રહ્યું છે એ જ રહ્યું છે, પોતે રહ્યા નથી, કાંઈ રહ્યું નથી, કાંઈ થતું નથી. તો એ આમ આંખે ઉડીને વળગે એવું કયું લક્ષણ? હું આવી ત્યારથી એક જ છે આપણું, કોન્સ્ટન્ટ છે. એટલે એમાં કોઈ ઉપર નીચે નથી. જે કેવું છે ને આપણું એ એક જ કહો છો આપ. એટલે જે આ પરમ ચિદાકાશ, પરમ શાંતિ. એટલે નહીં તો બીજા માણસોનું કદાચ એ લોકો ચેન્જ કરે ગોલ પોસ્ટ બીજાને પ્લીઝ કરવા માટે કે કોઈ પણ કારણસર. આપનું ગ્રાફ સેમ છે, એ જ છે, એમ કોન્સ્ટન્સી છે એના અંદર. ઇટ ડઝન્ટ વેરી. સંભળાય છે? સંભળાય છે? એટલે વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેર નથી થતો. એક જ છે એમ, એક ધારું, એક જ વસ્તુ, અખંડ. અખંડ. કહેવામાં પણ અને વર્તવામાં પણ. ભલે મને એટલું કહેવામાં પણ અને વર્તન વર્તન વર્તન. એટલે એટલું મારી નથી પરખવાનું, પણ જે જણાય છે એટલે એમ સાચું લાગે છે. અનુભવ થાય આપણને કે શાંતિ એમ. પણ કોઈ આકુળતા વ્યાકુળતા નહીં કોઈ બાબતમાં. શું આખું? આકુળ વ્યાકુળતા નથી. કોઈ આકુરતા વ્યાકુરતા નહીં કોઈ બાબત. હા, શાંતિ. એટલે 100% સત્તરાની નિસંશય એવું અનુભવાય છે. એટલે દ્રઢ છે આપનું જે પણ આપ કહો છો ને એમાં 100% કે નહીં, 0.001 પણ એમાં શંકા નથી. આપ જે કહો છો એ શું કહો છો? પણ ધોજો હા જોઈ જોઈએ. સાફ કરી દે. એ માટે લઈ લો જ ને, હા એ માટે લઈએ બધું. અને કાયમ એ જ ભરવાનું હા. સાફ કરી. ચાલો, આ બરોબર લાગ્યું 250. આમાં બધું પૂરતું મળી રહે ને, જે શરીરમાં જે ક્ષારો કે મિનરલ્સ કે બધું વિટામિન્સ. આમ બોરનું ટ્યુબવેલનું 500 છે એ વધારે કહેવાય અને 100 છે એ ઓછું કહેવાય અને 250 એનું બરાબર કહેવાય. બરાબર? તો પ્રજ્ઞિત બહુ બોલાવે ને કહું પહેલાં તો ના. હા, તો 250 કરાવી દો. હા. બોલાવીને 250 કરાવી દો. બસ, ચાલો. સર્ગ 11મો, પેજ નંબર 418. આ 11મા સર્ગમાં પુત્રનું વૃત્તાંત જોવાથી ભૃગુની યોગ દશાનું તથા જગતની સ્થિતિ મનની ક્રીડા માત્ર છે એ વિશેનું કાળના સંવાદ દ્વારા વર્ણન કરવામાં આવશે.
ભૃગુ ઋષિ અને કાળનો સંવાદ. કાળ બોલ્યો, હે ભૃગુ, જ્યાં ઊંચા ઊંચા તરંગોના સમૂહોના ધ્વનિથી પવન રણકાર કરે છે, ત્યાં સમંગા નદીને કાંઠે તમારો પુત્ર આજ તપ કરે છે. તેણે જટા વધારી છે તથા રુદ્રાક્ષના બેરખા ધારણ કર્યા છે તથા સર્વ ઇન્દ્રિયોનો ભ્રમ જીત્યો છે. એવી રીતે સ્થિર તપમાં તેને 800 વર્ષ થયા છે. માટે હે મહામુનિ, જો તમને સ્વપ્ન તથા મનના ભ્રમરૂપ એવા તમારા પુત્રને જોવાની ઈચ્છા હોય તો તમે જ્ઞાન દ્રષ્ટિથી સમાધિ કરીને તેને જુઓ. વશિષ્ઠ બોલ્યા, જગતના ઈશ્વર તથા સમાન દ્રષ્ટિવાળા કાળે જ્યારે એ પ્રમાણે કહ્યું ત્યારે મુનિએ પોતાના પુત્રનું ચરિત્ર જ્ઞાન દ્રષ્ટિથી જોયું. તે સમયે બુદ્ધિરૂપી દર્પણમાં પ્રતિબિંબ રૂપે રહેલું પોતાના પુત્રનું સઘળું વૃત્તાંત એક મુહૂર્તમાં તેમના જોવામાં આવ્યું. એ પ્રમાણે તેમણે સમંગા નદીને કાંઠે પોતાનો પુત્ર તપ કરે છે ત્યાં સુધીનું તેનું વૃત્તાંત જોયું. પછી પુત્રની ચિંતાનો ત્યાગ કરી તેમણે મંદર પર્વતમાં કાળની પાસે રહેલા પોતાના શરીરમાં પાછું અનુસંધાન કર્યું. ત્યાર પછી વિસ્મયથી આશ્ચર્યવાળી દ્રષ્ટિ વડે તેમણે કાળના તરફ સ્નેહભરી નજર કરી. પછી રાગ રહિત થયેલા તે ભૃગુ ઋષિએ વિતરાગ એવા કાળને એટલે જે અનંત સંપૂર્ણ એ અથવા તો અહીં એ જ છે અને આ નથી ને બીજું નથી, બીજું થતું નથી, તો એને માટેનો તમે અનુભવો એવો શબ્દ કયો એ વસ્તુનો, જેનાથી તમને અનુભવાય એવો શબ્દ કયો. એટલે શાંતિ જ છે પ્રભુ. એટલે કોઈ હાય હોય નથી ક્યાંય પણ કંઈ પણ થતું હોય તો. એટલે શાંતિ છે આપને. ભલે બધા ભાવિકો માટે લાગણી, એટલે આપ કરુણાથી પૂછો બધાને કે શું જરૂર છે શું નહીં, પણ એટલે કંઈ થયું હોય તો પડી ન હોય એમ. અમારે જે રીતે હાય હોય થઈ જાય કે ધારો કે મારા ભાઈ ના એ નહીં, એ જે તત્વ છે, જે પરમ તત્વ છે ને, જી તો અહીંયા જે તમે કીધું એ છે, બધું જ છે ને બધે જ છે ને એક જ છે. એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અનંત અખંડ અભેદ જે કાંઈ તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી જે કાંઈ કહેતા હોય એ જ છે, બસ બધું એ જ છે. એને માટેનો તમારો કયો શબ્દ કે જે તમે અનુભવો એવો અંદર? આમાં તો ઘણા શબ્દો છે. નિરાકુળ શાંતિ છે. એટલે અમે જે કહ્યું એ કે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, એ સત્રાક્ષર સંપૂર્ણ છે ને. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, પૂર્ણ વિરામ. એમાં તમે હતા ને, અમે કીધું એ જ ને. ચાલો, તમે શું કહો એ માટે? આમાં વસિષ્ઠે તો ઘણા શબ્દો કીધા અને બધા શબ્દોમાં જેમ કે બાઇબલ હોય તો ગોડ, જીસસ હોય તો ગોડ કે, કોઈ રબ કે, નાનક કે, કોઈ પરમાત્મા કે, કોઈ અથવા તો અલ્લાહ કે, બુદ્ધ કે, આત્મા પરમાત્મા કે, ચિદાકાર ગમે. તો તમારે માટે એમ સીધું અનુભવાય એ વસ્તુ, એના માટે કયો શબ્દ? અમને યોગ વાસિષ્ઠ સાંભળ્યા પછી મહાચિદાકાશ. મહાચિદાકાશ એમના માટે એ શબ્દથી અનુભવાય. પરમ તત્વ તો એક જ છે અને એનો કોઈ શબ્દ છે નહીં, પણ જે શબ્દની કલ્પના કરી એ કલ્પિત શબ્દ નથી. સૂર્ય શબ્દ નથી, સૂર્ય તો છે ને. એ મહાચિદાકાશ શબ્દ નથી, મહાચિદાકાશ છે પણ સીધું મહાચિદાકાશ અનુભવાય એવો શબ્દ મહાચિદાકાશ. તો એવો શબ્દ તમારા માટે નિરહંકારિકતા, એટલે બિલકુલ અહંકાર, ઇગોલેસ. ના, એ તો નથી, એ તો નથી સાપેક્ષ કીધું છે. એને સીધું કેવું હોય તો પરમ શાંતિ, પરમ આનંદ. પરમ શાંતિ, પરમ આનંદ એમ કે તમારે કેવું જ શું કહો? શબ્દ નથી, પણ જે શબ્દથી એ જે છે વસ્તુ, પરમ વસ્તુ, એ સીધી અનુભવાય. દરેકને માટે જુદો જુદો શબ્દ હોય. બરાબર? તમને એવું કંઈ લાગે નહીં? આપણે એમને ઔપચારિક બોલી જઈએ એવું નહીં, અનુભવતા હોય એ બોલીએ કે જેમાં હું પણ ન હોય, જગત પણ ન હોય, બીજું કોઈ ન હોય, બીજું કાંઈ ન હોય, બીજું કાંઈ થતું ન હોય, અને એ જ રહ્યું છે અજરામર અખંડ અવિનાશી. તો સીધું અનુભવાય એવું મહાચિદાકાશ, એવું પરમ આનંદ, પરમ શાંતિ.
બરાબર. શું તમારે જીતુ પ્રભુ? અમારો પૂર્ણ બ્રહ્મ અને ચિદાકાશ. પૂર્ણ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ અને ચિદાકાશ. ચિદાકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. બોલો, બધાય બોલી શકે? આ તો ખુલ્લો પ્રકાશ છે. બોલો રમણ પ્રભુ. પરમાકાશ પ્રભુ અમને પરમાકાશ પધારણ પરમાકાશ. પરમાકાશ. બોલો, ઓર કોઈ? પરમ જ્યોતિ, હે? પરમ જ્યોતિ સ્વરૂપ. પરમ જ્યોતિ. બોલો, ઓર કોઈ? ચિદાકાશી ચિદાકાશ હે? ચિદાકાશ. હી ચિદાકાશ. શું? ચિદાકાશ હી ચિદાકાશ. એ તો એનું એ જ થયું. ચિદાકાશ કયો એટલે આવી ગયું ને. તો એક પ્રકાશ જ છે અને બીજું કંઈ નથી. એક પ્રકાશ જ છે ને બીજું બીજું કંઈ નથી. કાંઈ નથી એમ. બીજું કાંઈ નથી. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. બોલો બોલો બોલો, ખુલ્લા થાવ, ખુલ્લા થાવ. સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. સગળું બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. બરાબર. બોલો, ઓર કોઈ? કોઈ પણ શબ્દ બોલાય પણ એ શબ્દથી સીધું એ અનુભવાય અને એ જ રહ્યું હોય અને પછી એ શબ્દ નો રહ્યો ને પોતે નો રહ્યો ને જગતે નો રહ્યું હોય તો તમને મૃત્યુ નહીં લાગે. મૃત્યુ નહીં લાગે. જો એ શબ્દ નથી અને એ જ પરમ વસ્તુ છે અને એ જ રહ્યું છે એવું સીધું જ અનુભવાય. એમાં હું ન રહ્યો હોય, એ શબ્દ ન રહ્યો હોય, અને આખું કાંઈ ન રહ્યું હોય તો તમને મૃત્યુ નહીં લાગે. બોલો. આ બધું શું કહેવાય? એક્સટ્રેક્ટ કહેવાય. છેલ્લું મને કે આ શાંત થઈ જાય હાલ તો કાંઈ ન થાય, કાંઈ થયું જ નથી એમ. તમને એમ લાગે કે આનો સંસ્કાર કરી દઈએ, નર્મદામાં પધરાવીએ કે અહીંયા એની સમાધિ કરીએ કે ગમે તે, પણ આને કાંઈ અહીંયા જે છે તો એ જ છે. આ છે જ નહીં ને બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. એ કેવી રીતે કે સીધું જ એ સ્વસંવેદ છે, સીધો જે અનુભવ છે, સીધો જે પ્રકાશ છે, સીધું જે ચૈતન્ય છે, સીધો જે આનંદ છે, સીધી જે શાંતિ છે, સીધી જે પૂર્ણતા છે, સીધી જે સમતા છે, સીધું જે આનંદ છે ને એવું. અખંડ અનંત અભેદ સંપૂર્ણ આનંદ શાંતિ પરમ શાંતિ. અનંત પહેલા શું કીધું? અનંત અખંડ અનંત અભેદ નિરાબાદ અપરિચ્છિન્ન સંપૂર્ણ પરમ શાંતિ પરમ આનંદ. હવે ઉતર્યું ને આ ગોવાપ્રભુ કે આને અસર થાય એવી નથી. થઈ કે નહીં? જ્યારે એને 48 વર્ષથી અસર ન થઈ એટલે બીજાને ન થાય. મને થઈ છે. સક્સેસ કે નહીં? અને અરુણ દાદો એવો ને એવો રહ્યો, રખડ્યા કરે છે હજી એનો બચાવ કરે છે. આમ તો હું કામ ત્યાં જવાનું હતું? જો અહીંયા તમે અનુભવો છે એવું હોય તો સહજ ના રે. અહીં કે આપણે એનું કાંઈ લઈ લેવું છે? આપણે ક્યાં એના ગુરુ થવું છે? એ તો થાય અડધું દોઢ તો વાંધો નહીં. એટલે નવું છે એ થોડું શું છે હજી બીજો? કેમ આ શું કરે? ત્યાંથી માટલી લાવી ભરી? હા નવી માટલી આ નવી માટલી હતી ને પ્રભુ એ આપણી હા ના ત્યાં હતી નહીં. ત્યાં હતી નહીં. કાલે ભરી હતી ને બહુ. એટલે આપણે સાફ કરીએ પણ હા સાફ કરી ધોઈને ભરી. કાલે જ આ અમને પીધું એ જ ને? હા હા એ એ જ. એટલે એ જ. આ ગંગાજળ કાલ ન કે લીકેજ છે એટલે પછી એને સવારે આ ટાઈટ કરી ચકલી પછી પાણી ભરી મૂકી રાખ્યો અત્યાર સુધી. એ કાઢ નાખ્યું એ કાઢી નાખ્યું પછી ફરીથી ધોઈ નાખી ચોખ્ખા ગંગાજળ અને આ ભર્યું. અને આ ભર્યું. તો એક ગ્લાસ ઓર લાવો. હા પ્રભુ લાવો ગ્લાસ ત્યાં આ તો પાણીપુરીના પાણી કરતા વધી ગયું. ઓરમાના ઉગાડીને પડી જશે. અમારે આ આખું ઓરનું આખું ફીક્કું હતું. હા તો એવું કર્યું. એ 100 ને 250 TDS અને નર્મદાના અને બોરના 500 છે. આ 500 પણ પીવાય, એનો પીવાય પણ 250 બરાબર.
હવે પાણીપુરી ન જોવે. એ પાણીમાં બધું હોય ને, શરદીની દવા હતી, પેલો ફુદીનો ને બધું. અમે બીજું નથી લેતા, ડુંગળી, લસણ, બટેટા એવું છે. ચણા હોય બાફેલા. બોલો સક્સેસ. તમે ન્યા આવવાના રહ્યા, તમે એનો બચાવ ના કરશો. અરુણ દાદો હજી અમને પીરશે ને તો પાર્શ્વનાથ ભગવાન કી જય. અમે કીધું હા પાછું પેલા બોલતા તો મહાવીર સ્વામી ભગવાન કી જય. ચાલો. અનંત અખંડ અભેદ સંપૂર્ણ અપરિચ્છિન્ન અને પરમ આનંદ, પરમ શાંતિ, નિરાભાસ. નિરાભાસ, અપરિચ્છિન્ન, નિરાભાસ, નિરાબાદ. નિરાબાદ. નિર્બાધ કહેવાય. નિરાબાદ એટલે એમાં બાધા નહીં આવે એમ. નિરાબાદ, એમાં કોઈ બાધા ના આવે, નહીં આવે. નિરાબાદ, પરમ શાંતિ, પરમ આનંદ. યાદ રહેશે ને? આને તો આપણે ગમે એટલું કહે ને, મહાચિદાકાશ પ્રકાશ વિવેક કરે એટલે હામું જ આવે, કોક બીજું જ. ચલો. અમને તો કોઈ પૂછ્યું જ નહીં. અમારે શું હશે અહીં? એકદમ સહજ, જેમ તમારે કીધું, એમણે કીધું, એમણે કીધું, એમણે કીધું, પેલાએ કીધું, એમાં અહીં શું હશે? જો હે સો હે. હે? જો હે સો હે. જો હે સો હે. એક્ઝેક્ટલી 100% સત્તરાની નિશાન થયા. પકડ્યું ને? રેડી રેડી. પણ તમે આ અરુણ દાદાને ન ઉતારી શકો, બોલો આપણી ગેરંટી. એ તેમ કે પાર્શ્વનાથ ભગવાન કી જાય. ચાલો. નિરાબાધ, એનામાં બાદ કંઈક કરતું જ નથી. એટલે બાદ કરતું નથી એટલે અંદર વચ્ચે બીજું કાંઈ અંતરાય નથી પડતી, કન્ટિન્યુઅસ એક જ સ્ટેપ છે. અખંડ, એમ કે નિરંજન, નિરાકાર, નિર્વિકાર. અંદર બીજું કંઈ નથી ને બીજું કંઈ થતું નથી એમ. બરાબર. કેમ છે? ઓપરેશન સક્સેસ. તમારે કંઈક હજી રહી જાય? સાચું બોલજો. વડાપાઉં, મંચુરિયન. જોસ્તા મળી મંચુરિયન બનાવતા આવડતું હશે. મારું બેટું એવું બનાવ્યું હતું કે તું આ શું બનાવ્યું. એમને ત્યાં પ્રસાદ લેવા ગયા એટલે એમ કીધું આ શું છે તો કે મંચુરિયન. એટલે પણ આ કેવું, આવું કેવું? એની વિશેષતા શું હોય? ભલે ચાઇનીઝ ડીશ હોય પણ આપણે એને બનાવી તેમાં શું હોય? શાકભાજી હોય, વઘાર મસાલો કરી. પણ એમાં વૈશિષ્ટ્ય શું? જેમ વૈશિષ્ટ્યનું વૈશિષ્ટ્ય એમ મંચુરિયન વૈશિષ્ટ્ય. સ્વાદ હોય, સુગંધ. હાલો, આ પાણી ભાવ્યું, પાણીપુરી પાણી એના કરતાં આવે એકદમ નેચરલ એન્ડ નોર્મલ. આમ ગળેલું હશે નહીં? હા ગળું હશે. હા પેલા ફિલ્ટરમાંથી ફિલ્ટરમાંથી આવે અને પાછું ફિલ્ટર બી ખરું. તો એને કહેજો કે પ્રહલાદ પ્રભુના આવીને 250 કરી જાય. હા પ્રજ્ઞેશ પ્રભુ, હા પ્રભુ. પ્રહલાદ પ્રભુ કયો. આ 250 છે ને? હા હજુ આપણું 250 હા અઢીનો. આપણો 250 કરી જાય. હા એને કયો કાલે ને કાલે. હા પ્રભુ. ચાલો.
હાય જો હે સો હે અમને ન જડત પણ અમારું એમને જડી ગયું. થેન્ક યુ. ચાલો. અને ઘણા અમને એવી રીતે જ ઓળખે છો. આ લોકોના જે પૂર્વાશ્રમના બધા છે, અરુણ પ્રભુના પૂર્વાશ્રમના, એ બધા અમને જોઈ સોય તરીકે જ ઓળખે છે. એ કાંઈ પરબ્રહ્મના ચિદાકાશ ને એવું નહીં. જો હે હવે તો આપણે બરાબર આ રીતે જ આપણે તો બસ કોઈ હવે કાંઈ પણ પૂછે એટલે કેવાનું જો હે સો હે. ચાલો. પણ એમાં સામેનો માણસ ગમે તે કક્ષાનો હોય ને જ્ઞાનમાં ક્યાં જ્ઞાનમાં તો એને લાઇટ થઈ જાય ફૂલ. એટલે કારણ કે એમાં કોઈ ગ્રંથિ ન આવે, સમજાય? બીજું કાંઈ પણ બોલું તો ગ્રંથિ આવે, પણ જો હે સો હે. એક ઝાડ નીચે બેસી રહેવાનું, નર્મદા એક ઝાડ નીચે બેસી રહેવાનું, અને કોઈ આવે એટલે ન પૂછે તો નહીં બોલવાનું, અને પૂછે તો જો હે સો હે. પેલો કોઈ પણ પેલા શાસ્ત્ર ગુરુ જો હે સો હે. ચાલો. હા એમ કે છે બરાબર એમ જ કરજો. અને તમે સ્વયં માચીદાકાશ આખું એકલું પ્રકાશે છે એમ કર્યા કરજો. એટલે પેલા માચીદાકાશ શું છે પેલા પૂછશે, પછી તમારે આખું યોગ વાસિટ ખોલવું પડશે. એને મારે કાંઈ ખોલવું જ ન પડે. ચાલો. બે ગ્લાસ પી ગયા ફૂલ. એક ગ્લાસ 750 ગ્રામનો છે, એટલે થોડું ઊણું હોય તો 1400 તો પી ગયા ને. 1 લીટરને 400. જો બોલો કેટલી તરસ હશે. અને પેલું મોડું ફીકું ફક 100 એટલે આમાં જે શરીરને જે સપ્ત ધાતુને એના જે જેમ કે છોકરો છે એનું કેલ્શિયમ ઓછું હોય તો એને માટી ભાવે, પછી એને કેલ્શિયમ આપવામાં આવે તો પછી માટી ન ખાય. એટલે જેનું એનું કન્ટેન્ટ છે કોન્સ્ટિટ્યુઅન્ટ્સ જે કહેવાય ને. ચાલો. 250માં બધા આવી જાય નહીં? ન આવે? આવી જાય. એને કયો રમણ પ્રભુ, પ્રહલાદ પ્રભુ કાનન કરે અહીંયા 250 કરી દો. પ્રજ્ઞેશ પ્રભુ કયો 250 કરી દો. ચાલો. 250માં આવું જ આવશે ને? ચાલો. પછી રાગ રહિત થયેલા તે ભૃગુ ઋષિએ વિતરાગ એવા કાળને આ વચન કહ્યા: હે ભગવાન, હે ભૂત ભવેશ, અમારું ચિત્ત રાગ વગેરેથી મલિન થયેલું છે, માટે અમે અજ્ઞાની છીએ. તમારા જેવાઓની બુદ્ધિ તો 3 કાળને જાણનારી છે. અનેક પ્રકારના વિકારથી યુક્ત આ જગતની સ્થિતિ અસત્ય છતાં સત્ય હોય તેમ જણાય છે, અને તે વિદ્વાન માણસને પણ ભ્રમ ઉત્પન્ન કરે છે. ઇન્દ્રજાળની પેઠે માયા અને મોત ઉત્પન્ન કરનાર મનોવૃત્તિનું રૂપ તમે મોહ. પ્રજ્ઞેશ પ્રભુ બોલાવીને કાલે 250 કરી દો. હો ને? 250 કરી દો અહીંયા. ચલો. ઇન્દ્રજાળની પેઠે માયા અને મોહ. અત્યારે તો માટલી ભરેલી છે ને? સાંભળો, એમાંથી લેતા નહીં હો. અમને આપો ત્યારે અમારે પીવામાં વાપરીશું. પ્રજ્ઞેશ પ્રભુ આવે ત્યાં સુધી આ માટલી અમે પીવામાં વાપરીશું. એટલે એમાંથી લેતા નહીં. તમારે જે કાંઈ કરવું હોય ને એ જનરલ ચકલીમાંથી કરવાનું. એ અમે પીશું. ઇન્દ્રજાળની પેઠે માયા અને મોહ ઉત્પન્ન કરનાર મનોવૃત્તિનું રૂપ તમે જ જાણો છો, અને તે તમારી અંદર જ રહેલું છે. હે ભગવાન, અમારા પુત્રનું કલ્પ સુધી મૃત્યુ થાય જ નહીં એમ હું જાણતો હતો. તે છતાં તેને મરેલો જોવાથી મારા મનને સંભ્રમ ઉત્પન્ન થયો કે મારા પુત્રના આયુષ્યનો ક્ષય થયો નથી, તો પણ કાળ તેનું હરણ કરી ગયો.
એવી રીતે દૈવના પરવશપણાથી મારી તુચ્છ ઈચ્છાનો ઉદય થયો. હે વિભુ, અમે સંસારની ગતિને જાણીએ છીએ, તો પણ સંપત્તિ અને આપત્તિને લીધે હર્ષ અને ખેદને વશ થઈએ છીએ. હે ભગવાન, અયોગ્ય કાર્ય કરનાર ઉપર ક્રોધ કરવો તથા યોગ્ય કાર્ય કરનાર ઉપર પ્રસન્ન થવું પેલું શું એવી કીધું? અમે શું જાણીએ છીએ? અમે અમે સંસારની ગતિને જાણીએ છીએ. અમે સંસારની ગતિને જાણીએ છીએ, તો પણ સંપત્તિ અને આપત્તિને લીધે હર્ષ અને ખેદને વશ થઈએ છીએ. હે ભગવાન, અયોગ્ય કાર્ય કરનાર ઉપર ક્રોધ કરવો તથા યોગ્ય કાર્ય કરનાર ઉપર પ્રસન્ન થવું એવી સંસારમાં સ્થિતિ રહેલી છે. હે જગતગુરુ, અમુક કાર્ય અવશ્ય કરવું જોઈએ. અયોગ્ય કાર્ય ઉપર ક્રોધ, હા, અયોગ્ય ફરીથી. અયોગ્ય કાર્ય કરનાર ઉપર ક્રોધ કરવો તથા યોગ્ય કાર્ય કરનાર ઉપર પ્રસન્ન થવું એવી સંસારમાં સ્થિતિ રહેલી છે. હે જગતગુરુ, અમુક કાર્ય અવશ્ય કરવું જોઈએ તથા અમુક કાર્ય ન કરવું જોઈએ એવો જ્યાં સુધી નિશ્ચય છે ત્યાં સુધી જ જગતનો ભ્રમ છે. પણ તે જગતના ભ્રમનો તથા ક્રોધ અને પ્રસન્નતાના નિયમનો પણ ત્યાગ કરવો જોઈએ. તમે નિયતિનું પાલન કરનારા છો, એ વિશે કાંઈ પણ વિચાર કર્યા વિના મેં તમારા ઉપર ક્રોધ કર્યો છે, તેથી હું શિક્ષાને પાત્ર થયેલો છું. હે દેવ, તમે મારા પુત્રના ચેષ્ટિતનું મને સ્મરણ કરાવ્યું, તેથી સમંગા નદીને કાંઠે મેં મારા પુત્રને જોયો. આ જગતમાં મન છે તે જ ભૌતિક શરીરની કલ્પના છે. માટે ભૌતિક શરીર અને બીજું મનરૂપી શરીર એમ બે શરીરો છે. એ મનરૂપી શરીર વડે આ જગતની ભાવના થાય છે. કાળ બોલ્યો, હે બ્રહ્મન, તમે સાચું કહ્યું. મન છે તે જ સંસાર છે. મન છે તે જ શરીર છે. કુંભાર જેમ ઘડો કરે છે તેમ મન સંકલ્પથી દેહને ઉત્પન્ન કરે છે. બાળક જેવી રીતે ભૂતની કલ્પના કરે છે તેવી રીતે મન મોહથી સંકલ્પ કરીને નહીં કરેલા આકારને કરે છે તથા કરેલા આકારનો નાશ કરે છે. સંભ્રમ થવો, સ્વપ્ન થવું, મિથ્યા જ્ઞાન થવું તથા ગંધર્વનગર વગેરે અસત આકાર નજરે આવવા એ બધી શક્તિ મનમાં રહેલી છે. હે મહામુનિ, આ સ્થૂળ દ્રષ્ટિની દશાના આધારથી મન તથા શરીર એવી રીતે પુરુષની બે કાયા છે એમ કહેવામાં આવે છે. હે મુનિ, આ ત્રણ જગતનું મનના મનન માત્રથી નિર્માણ થયેલું છે અને તે સત પણ નથી તેમ અસત પણ નથી, તેથી તે અનિર્વચનીય છે. ચિત્ત અને દેહની અવયવરૂપ લતા હોય તેવી રીતે વૃદ્ધિ પામેલી ભેદની વાસનાને લીધે અજ્ઞાનથી થયેલા બે ચંદ્રમાના જ્ઞાનની જેમ આ જગતનું અનેકપણું ઉત્પન્ન થયેલું છે. ભેદ વાસના વડે પદાર્થના સમૂહને જોનારું મન ઘટ પટ વગેરે સર્વ પદાર્થને ભિન્ન ભિન્ન જુએ છે. હું કૃશ છું, હું દુઃખી છું અને હું મૂઢ છું ઇત્યાદિ ભાવોની ભાવના કરનારું મન પોતાના વિકલ્પથી થયેલા સંસારીપણાને પામે છે. મનનથી થયેલું આ કૃત્રિમ રૂપ મારું નથી, કારણ કે તે કૃત્રિમ રૂપનો ત્યાગ કરવાથી મન શાંત અને સનાતન બ્રહ્મનું સ્વરૂપ થઈ રહે છે. હવે વિસ્તારવાળો એક સમુદ્ર છે. કારણ કે તે કૃત્રિમ રૂપનો ત્યાગ કરવાથી મન શાંત અને સનાતન બ્રહ્મનું જ સ્વરૂપ થઈ રહે છે. હવે વિસ્તારવાળો એક સમુદ્ર છે, તેમાં અનેક તરંગો છે. તે સ્પંદના અભાવવાળો હોવાથી મોટા હવે વિસ્તારવાળો એક સમુદ્ર છે, તેમાં અનેક તરંગો છે. તે સ્પંદના સ્વભાવવાળો હોવાથી મોટા કલ્લોળોથી શોભે છે. તે જળરૂપ છે, સમાન છે, સ્વચ્છ છે, શુદ્ધ છે, સ્વાદિષ્ટ છે, શીતળ છે, અવિનાશી છે, વિસ્તીર્ણ છે, મહામહિમાવાળો છે અને સ્ફુટ છે. તેને વિશે નાનો તરંગ પોતાના સ્વભાવથી જ્યારે પોતાના રૂપની કલ્પના કરે છે ત્યારે પોતાના વિકલ્પથી હું નાનો છું એવી ભાવના કરે છે. તેમાં મોટો તરંગ પોતાના સ્વભાવથી જ્યારે પોતાના રૂપની ભાવના કરે છે ત્યારે પોતાના વિકલ્પથી હું મોટો છું એવી ભાવના કરે છે.
વળી નાનો તરંગ મારું રૂપ ભ્રષ્ટ થયું છે એમ માનીને પાતાળની ભાવના કરે છે અને પડી જવાના ભયથી તીરની ભૂમિ પ્રત્યે જાય છે. એક પળ પહેલાં જ મારો જન્મ થયો છે એમ માનીને કોઈ તરંગ કિરણોથી યુક્ત થઈને રત્ન સમૂહ સહિત પોતાની કાંતિથી આનંદ પામે છે. જ્યારે તરંગમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે ત્યારે હું શીતળ છું એમ તે માને છે. કાંઠે રહેલા પર્વતના દાવાનળનું જ્યારે તરંગમાં પ્રતિબિંબ પડે છે ત્યારે મારું શરીર બળે છે એમ માનીને તે ભય પામે છે. તેમજ હું દગ્ધ થયો છું એમ માનીને મૌન ધારણ કરી કંપવા લાગે છે. જ્યારે તરંગમાં કાંઠે રહેલા પર્વત તથા વનના વૃક્ષોનું પ્રતિબિંબ પડે છે ત્યારે હું મોટા આરંભના આડંબરથી યુક્ત છું એમ માની તે પોતાના કૃતાર્થપણાથી શોભે છે. જ્યારે તરંગમાં ચપળ પવન પ્રવેશ કરે છે ત્યારે ચપળ શરીરનો અત્યંત નાશ થવાથી હું ખંડ ખંડ થઈ ગયો છું એમ માની તે રુદન કરતો હોય એમ દેખાય છે. આમ છતાં તે તરંગો જળધારી સમુદ્રમાંથી જુદા નથી તેમ તેનું કંઈ સત તથા અસતમય રૂપ પણ નથી. હ્રસ્વ દીર્ઘ વગેરે ગુણ મોજામાં નથી તેમજ તે મોજા હ્રસ્વ દીર્ઘ વગેરે ગુણમાં નથી. સમુદ્રમાં તરંગ રહેલા નથી તેમ નથી રહેલા એમ પણ નથી. માત્ર સમુદ્રમાં જે તરંગો જોવામાં આવે છે તે સંકલ્પથી જુદાપણાના ભેદ માટે કલ્પેલા છે. ફરીથી સમુદ્રમાં તરંગ રહેલા નથી તેમ નથી રહેલા એમ પણ નથી. માત્ર સમુદ્રમાં જે તરંગો જોવામાં આવે છે તે સંકલ્પથી જુદાપણાના ભેદ માટે કલ્પેલા છે. વારંવાર તરંગોનો નાશ થાય છે તથા વારંવાર તે ઉત્પન્ન થાય છે. જ્યારે તે એકબીજામાં ભેળસેળ થાય છે માટે નો આવે. ફરીથી સમુદ્રમાં તરંગ રહેલા નથી તેમ નથી રહેલા એમ પણ નથી. માત્ર સમુદ્રમાં જે તરંગો જોવામાં આવે છે તે સંકલ્પથી જુદાપણાના ભેદ માટે કલ્પેલા છે. ભેદવાળા કલ્પેલા છે માટે નો આવે. કેમ વાળા આવે ને, ભેદ વાળા. ભેદ વાળા કલ્પેલા છે. અને જો હેસો એટલે શું ખબર છે? કેમ કે જો હેસો એટલે શું? જે છે તે છે, પણ શું છે ને શું તે? અમે પોતે જ પરમ ચિદાકાશ. જો હેસો હે એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. જો હેસો એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. ત્રીજી વાર. જો હેસો એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. ચલો, અમે કોઈ વાળા નથી. ચલો. માત્ર સમુદ્રમાં જે તરંગો જોવામાં આવે છે તે સંકલ્પથી જુદાપણાના ભેદવાળા કલ્પેલા છે. વારંવાર તરંગોનો નાશ થાય છે તથા વારંવાર તે ઉત્પન્ન થાય છે. જ્યારે તે એકબીજામાં ભેળસેળ થાય છે ત્યારે તેમાં ભિન્નતા જણાતી નથી, પણ તે સર્વ તરંગનું એક જળ એ જ સામાન્ય રૂપ છે. તે જ પ્રમાણે વિસ્તારવાન, સ્વચ્છ, શુદ્ધ, નિરામય, બ્રહ્મમાત્ર, વિસ્તારવાળા, રૂપવાન, સર્વશક્તિમાન તથા આદિ અને અંતથી રહિત બ્રહ્મને વિશે વિચિત્ર આચારથી ચંચળ એવું આ જગત અભિન્ન છતાં ભિન્ન દેખાય છે અને અનેક પ્રકારની શક્તિથી પોતાના શરીરમાં અનેક પ્રકારની સ્થિતિ પામે છે. જળમાં તરંગ રહેલા છે તેવી રીતે બ્રહ્મને વિશે સ્ત્રી, પુરુષ, નપુંસકતા રૂપે કરીને બ્રહ્મ જ રહેલું છે. બ્રહ્મ વિના જગતના નામની કલ્પના છે નહીં, થઈ નથી અને થશે પણ નહીં.
ખરું જોતાં બ્રહ્મ અને જગતમાં કાંઈ પણ ભેદ નથી, માટે આ સંપૂર્ણ જગત બ્રહ્મરૂપ જ છે એમ યત્નથી નિશ્ચય કરો અને અન્ય સર્વ પદાર્થનો ત્યાગ કરો. અનેક પ્રકારના રૂપવાળી, એક રૂપવાળી, હજારો વૈરૂપ્ય કરનારી અને નિયત આકારવાળી નિયતિ પદાર્થની સત્તા પદાર્થમાં રહી છે. જળ પદાર્થમાં જળરૂપ સત્તા રહેલી છે અને ચૈતન્ય પદાર્થમાં ચૈતન્યરૂપ સત્તા રહેલી છે. એ પ્રમાણે વાસનારૂપીલી શક્તિ આત્માના પોતાના સ્વરૂપમાં રહેલી છે. અનેક પ્રકારના રૂપવાળા સ્પંદથી જેમ સમુદ્ર પૂરાયેલો છે, તેમ જે આ વિસ્તારવાળા આકારવાળું જણાય છે તે બ્રહ્મરૂપ જ છે. સમુદ્રનું જળ સમુદ્રમાં જેવી રીતે અનેકપણાનો વિચિત્ર મોજાનો અંગીકાર કરે છે, તેવી રીતે આત્મા પોતે અનેક પ્રકારના આકારે કરીને વિહાર કરવાથી અનેકપણાનો અંગીકાર કરે છે. પણ સમુદ્રના તરંગો જેમ સમુદ્રથી જુદા નથી, તેમાં જગતરૂપી સમગ્ર કલ્પના પરમાત્માથી જુદી નથી. પણ સમુદ્રના તરંગો જેમ સમુદ્રથી જુદા નથી, તેમાં જગતરૂપી સમગ્ર કલ્પના પરમાત્માથી જુદી નથી. જેવી રીતે એક બીજમાં શાખા, પુષ્પ, લતા, પત્ર તથા ફળ વગેરે ઉત્પન્ન થવાની સર્વ શક્તિ રહેલી છે અને આકરા તડકામાં જેમ વિચિત્ર વર્ણપણું રહેલું છે, તેમ સત અસતરૂપ વિચિત્ર શક્તિ પરમાત્મામાં રહેલી છે. એક જ વર્ણવાળા મેઘમાંથી જેમ વિચિત્ર વર્ણવાળું ઇન્દ્રધનુષ ઉત્પન્ન થાય છે, તેમ વિચિત્રતાથી રહિત એક પવિત્ર પદમાંથી વિચિત્ર રૂપવાળી આ દ્રશ્ય સ્થિતિ ઉત્પન્ન થયેલી છે. કરોળીઓ અજળ છે, તેમાંથી જળતંતુનો ઉદય થાય છે, તથા અજળ પુરુષમાંથી જેમ સ્વપ્નના રથ વગેરે જળ વસ્તુની ઉત્પત્તિ થાય છે, તેમજ અજળ વસ્તુમાંથી જળપણાના હેતુરૂપ જળતા ઉત્પન્ન થાય છે. હે બ્રહ્મન, કોશેટો કરનાર કીડો પોતાની ઈચ્છાથી પોતાનું જ બંધન થાય એવી ક્રિયા કરે છે, તેમ આત્મા પોતે પોતાના બંધ માટે વાસનાની વિચિત્રતાનો વિસ્તાર કરે છે. કોશેટો કરનાર કીડો વિસ્મૃતિથી જેમ મજબૂત બંધન કરે છે, તેમ આત્મા પોતાની ઈચ્છાથી વિસ્મૃતિની ભાવના કરીને કઠિન બંધન કરે છે. હાથી જેવી રીતે પોતાની ઈચ્છાથી પોતાના બંધન સ્તંભથી મુક્ત થાય છે, તેવી રીતે આત્મા પણ પોતાની ઈચ્છાથી પોતાના સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરીને સંસારના બંધનથી મુક્ત થાય છે. આત્મા પોતે જેવી ઈચ્છા કરે છે, તેવી રીતે શીઘ્ર અને મહાન પોતાની શક્તિ વડે પરિપૂર્ણ થાય છે. ઘણા દિવસથી ભાવના વડે દ્રઢ કરેલી વાસનારૂપી શક્તિ વર્ષા ઋતુના ગાઢ ઝાકળ પેઠે પોતાના યોગ સ્વરૂપને પામે છે. જે ઋતુ જેવી રીતે સ્થિતિ પામે છે, તેવી જ રીતે ઋતુને અનુસરીને વૃક્ષની સ્થિતિ પોતાની મેળે થાય છે. તે જ પ્રમાણે જે શક્તિ ઉદય પામે છે, તે જ શક્તિમય આત્મા પણ થાય છે. છતાં આત્માને મોક્ષ પણ નથી, તેમ બંધન પણ નથી. ત્યારે બંધન અને મોક્ષની દ્રષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઈ તે હું જાણતો નથી. સારાંશ કે બંધ અને મોક્ષની કલ્પના અજ્ઞ દ્રષ્ટિથી છે, પણ જ્ઞાન દ્રષ્ટિથી નથી. બંધન પણ નથી, તેમ મોક્ષ પણ નથી. તે છતાં પુરુષ બંધન અને મોક્ષના વિકારવાળો જણાય છે, કારણ કે તેનું નિત્ય સ્વરૂપ અવિદ્યારૂપી વાસનાએ કરીને ભોગ્યાદિ ભાવથી ઢંકાયેલું છે અને તે જ માયામય જગત છે. જ્યારે આત્મા પોતાના ચિત્તમાં વિચાર કરે છે, ત્યારે કોષકાળની પેઠે અવિદ્યાએ કરીને બંધન થાય છે અને તેમાંથી અન્યોન્યરૂપ વિકલ્પિત શરીરવાળા કરોડો મનની શક્તિ ઉત્પન્ન થાય છે. સમુદ્રમાંથી થયેલા મોજા તથા ચંદ્રમાંથી નીકળેલા કિરણો સમુદ્રમાંથી અને ચંદ્રમાંથી જ ઉત્પન્ન થયેલા છે, તેમાં જ રહે છે તથા તેનું ભિન્ન રૂપ પણ છે. તે જ પ્રમાણે આત્મામાંથી ઉત્પન્ન થયેલું આ જગત છે. આ સ્પંદમય અને વિસ્તારવાળા પરમાત્મારૂપી સમુદ્રમાં ચિન્માત્ર રસથી શોભતું ચૈતન્યરૂપી જળ રહેલું છે. તેમાં કેટલાક મોજા બ્રહ્મ તથા વિષ્ણુપણા તેમાં કેટલાક મોજા બ્રહ્મા તથા વિષ્ણુપણાને પામેલા છે, કેટલાક રુદ્રપણાને પામેલા છે, કેટલાક પુરુષપણાને પામેલા છે અને કેટલાક દેવપણાને પામેલા છે. તે મોજા સ્વભાવથી ઉત્પન્ન થાય છે.
તેમાં કેટલાક યમ, ઇન્દ્ર, સૂર્ય, અગ્નિ તથા કુબેર વગેરે રૂપે સ્ફુરે છે. ચપળ ઈચ્છાવાળા તે મોજા નાશ પામે છે, ઉત્પન્ન થાય છે તથા સ્થિર રહે છે. કેટલાક ઉગ્ર મોજા કિન્નરગણ, ગંધર્વગણ, વિદ્યાધરગણ તથા દેવતા વગેરેના રૂપથી ઉત્પન્ન થાય છે તથા પડે છે. કેટલાક મોજા કમળની પેઠે સ્થિર આકારવાળા હોય છે. તેમજ દેવતા અને મનુષ્યની પેઠે કેટલાક મોજા ઉત્પન્ન થઈને પાછા નાશ પામે છે. કેટલાક કૃમિ, કીટ, પતંગ, સર્પ, બળદ, મચ્છર તથા અજગર વગેરેના રૂપે રહેલા છે. કેટલાક મોજા સમુદ્રમાં જળના બિંદુની પેઠે સ્ફુરે છે. વનમાં, પર્વતની કુંજમાં જેવી રીતે વાયુના પ્રબળપણાથી વૃક્ષ ચપળપણે ડોલ્યા કરે છે, તેવી રીતે તે મોટા સમુદ્રમાં મનુષ્ય, મૃગ, ગીધ તથા શિયાળ રૂપે કેટલાક મોજા સ્ફુરે છે. તેમાંના કેટલાકનું દીર્ઘજીવિત છે, કેટલાકનું અલ્પજીવિત છે, કેટલાકનું તુચ્છ શરીર છે અને કેટલાકનું અતુચ્છ શરીર છે. સંસારના સ્વરૂપરૂપી આડંબરમાં કેટલાક મોજા ચિરસ્થાયી છે, કેટલાક અનેક પ્રકારના વિકલ્પથી મોહ પામેલા છે અને કેટલાક જગતના સ્થિરપણાની સંભાવના કરે છે. કેટલાક અલ્પ ભાવનાવાળા હોય છે, કેટલાક દીનતાના દોષથી વશ થયેલા હોય છે તથા કેટલાક હું કૃશ છું, હું દુઃખી છું અને હું મૂઢ છું એવી રીતના દુઃખથી વશ થયેલા હોય છે. કેટલાક સ્થાવરપણું પામેલા છે, કેટલાક દેવપણાને પામેલા છે, કેટલાક પુરુષપણાને પામેલા છે અને કેટલાક સમુદ્રપણાને પામેલા છે. તેમાંના કેટલાક જગતમાં ઘણા કલ્પ સુધી મોક્ષ પામ્યા વિના પડ્યા રહે છે અને કેટલાક ચંદ્રની પેઠે જ્ઞાનામૃતથી સંપૂર્ણ હોવાથી શુદ્ધતાને લીધે પરમ મોક્ષ પદવીને પામે છે. એ પ્રમાણે બ્રહ્મરૂપી સમુદ્રમાંથી મનન એવા નામના ચિત્ત સંવેદનરૂપી ચપળ મોજા ઉત્પન્ન થયેલા છે. છેલ્લું ફરીથી મોક્ષવાળું. હા. તેમાંના કેટલાક જગતમાં ઘણા કલ્પ સુધી મોક્ષ પામ્યા વિના પડ્યા રહે છે અને કેટલાક ચંદ્રની પેઠે જ્ઞાનામૃતથી સંપૂર્ણ હોવાથી શુદ્ધતાને લીધે પરમ મોક્ષ પદવીને પામે છે. એ પ્રમાણે બ્રહ્મરૂપી સમુદ્રમાંથી મનન એવા નામના ચિત્ત સંવેદનરૂપી ચપળ મોજા ઉત્પન્ન થયેલા છે. સર્ગ 11મો સમાપ્ત. સર્ગ 12મો. આ 12મા સર્ગમાં 11મા સર્ગમાં કહેલા સમુદ્ર તથા તરંગના દ્રષ્ટાંતથી આત્માને પ્રાપ્ત થયેલું વિકારીપણું મટાડીને મોહથી થયેલી વિચિત્રતાનું વિવર્તપણું કહેવામાં આવશે. મોહથી થયેલી વિચિત્રતાની વિવર્તતા. કાળ બોલ્યો, હે મુનિ, દેવતા, દૈત્ય અને મનુષ્યના આકારનું જે આ જ્ઞાન છે તે બ્રહ્મરૂપી સમુદ્રથી અભિન્ન છે. એ વાત સત્ય છે અને ભિન્ન છે એ માનવું મિથ્યા છે. હે બ્રહ્મન, જેઓ પોતાના વિકલ્પથી કલંકિત થયા છે તેઓ મિથ્યા ભાવના કરીને અમે બ્રહ્મ નથી એમ અંતઃકરણમાં નિશ્ચય થવાથી અધોગતિ પામી ગયા છે. બ્રહ્મરૂપી સમુદ્રમાં ગયા હોય તો પણ બ્રહ્મરૂપી જુદાપણાનું ભાન રાખનાર ભયંકર ભવાટવીમાં મોહથી ભમ્યા કરે છે. બ્રહ્મરૂપી સમુદ્રમાં ગયા હોય, રહ્યા હોય. બરાબર ને? બ્રહ્મરૂપી સમુદ્રમાં રહ્યા હોય તો પણ બ્રહ્મરૂપી જુદાપણાનું ભાન રાખનાર ભયંકર ભવાટવીમાં મોહથી ભમ્યા કરે છે. બ્રહ્મરૂપી જુદાપણાનું ભાન રાખનાર. બ્રહ્મરૂપી નહીં, બ્રહ્મ ભિન્ન. બ્રહ્મ ભિન્ન જુદાપણાનું ભાન રાખનાર. બરાબર? બ્રહ્મરૂપી ન કહેવાય, બ્રહ્મ ભિન્ન. જુદાપણું એટલે ભિન્ન. બ્રહ્મરૂપી અને બ્રહ્મ ભિન્ન. બ્રહ્મરૂપી સમુદ્રમાં રહ્યા હોય તો પણ બ્રહ્મ ભિન્ન જુદાપણાનું ભાન રાખનાર ભયંકર ભવાટવીમાં મોહથી ભમ્યા કરે છે. બરાબર? દેહાત્મ ભાવનું વારંવાર અનુસંધાન કરવાથી બ્રહ્મ સંબંધી જ્ઞાન જ્યારે કલંકિત થાય છે ત્યારે તે પુણ્ય અને પાપની પ્રવૃત્તિના બીજરૂપ છે. તે છતાં નિષ્ક્રિય બ્રહ્મરૂપ જ છે એમ તમે સમજો.
દેહાત્મ ભાવનું વારંવાર અનુસંધાન કરવાથી બ્રહ્મ સંબંધી જ્ઞાન જ્યારે કલંકિત થાય છે ત્યારે તે પુણ્ય અને પાપની પ્રવૃત્તિના બીજરૂપ છે. તે છતાં નિષ્ક્રિય બ્રહ્મરૂપ જ છે એમ તમે સમજો. હે મુનિ, અંતઃકરણમાં સંકલ્પરૂપ કલ્પનાએ કરીને કર્મજારૂપી કરંજના બીજની કરાળ મૂઠથી આ જગતમાં શરીરરૂપી પાષાણની પંક્તિનો વિસ્તાર થયેલો છે અને તે એમને એમ સ્થિતિ પામે છે. નૃત્ય કરે છે, રુદન કરે છે તથા કોઈ સમયે હાસ્ય પણ કરે છે. સ્પંદન ધર્મથી જેમ પવન રહેલો છે તેમ બ્રહ્મલોકથી માંડીને થુમડા સુધી જગતમાં વિસ્તાર પામેલા સર્વ ઉલ્લાસ પામે છે, લય પામે છે, કર્માઈ જાય છે તથા પ્રકાશ પામે છે. તેમાંના કેટલાક હરિ તથા હર વગેરે જ્ઞાન તથા ઐશ્વર્યના ઉત્કર્ષપણાથી અતિ સ્વચ્છ હોય છે. ઉરગગણ, મનુષ્ય તથા દેવતા વગેરે કેટલાક અલ્પમોહમાં રહેલા હોય છે. વૃક્ષ તથા તૃણ વગેરે કેટલાક અત્યંત મોહમાં રહેલા હોય છે. કેટલાક અજ્ઞાનમાં મૂઢ થવાથી કૃમિ તથા કીટપણાને પામેલા છે. કેટલાક ભ્રમરૂપી સમુદ્રથી દૂર તૃણની પેટે તણાઈ જાય છે. અને ઉરગગણ એટલે પેટે ચાલનાર સાપ વગેરે અને ઉરગગણ તથા વૃક્ષ વગેરે કોઈ પણ ભૂમિને પ્રાપ્ત થયેલા નથી. એ પ્રમાણે સંસરણના ક્રમથી મનુષ્ય વગેરેના ભાવને પામ્યા પછી તેઓ સંસારની વિશ્રાંતિના કારણભૂત એવી જ્ઞાનભૂમિનો ઉપદેશ શાસ્ત્ર દ્વારા જાણવા પ્રયત્ન કરે છે. છતાં પણ જેમ જેમ જન્મ થાય છે તેમ તેમ કાળરૂપી વૃદ્ધ ઉંદર તેને ખોતર્યા જ કરે છે. હરિ, બ્રહ્મા તથા હર વગેરે કેટલાક બ્રહ્મતત્વરૂપી મોટા સમુદ્રની વચ્ચે આવીને પોતાના દેહ સહિત જીવનમુક્તપણાને પામી ગયા છે. કેટલાક અલ્પમોહવાળા બ્રહ્મરૂપી સમુદ્રનો પાર ન પામવાથી સમાધિનું જ અવલંબન કરી રહેલા છે. જેમણે કરોડો જન્મ ભોગવ્યા છે અને જેમને હજી કરોડો જન્મ ભોગવવાના છે તે ભૂત જાતિઓ ઉચ્ચ દેહની પ્રાપ્તિએ કરીને પ્રકાશમાન છે, છતાં કામાંધતાને લીધે તામસી તથા નિષ્ફળ છે. જેમ હાથમાંથી ફળ નીચું પડે છે તેવી રીતે કેટલાક ઉચ્ચપણામાંથી નીચપણાને પામે છે. કેટલાક ઉચ્ચથી ઉચ્ચ થાય છે અને કેટલાક નીચથી પણ નીચ થાય છે. એ પ્રમાણે ઘણા સુખ તથા દુઃખની અક્ષય ખાણરૂપ આ જીવપણું પરમપદનું વિસ્મરણ થવાથી પ્રાપ્ત થાય છે. ગરુડનું સ્મરણ કરવાથી જેવી રીતે વિષ વ્યથાની શાંતિ થાય છે તેવી રીતે પરમપદનું સ્મરણ કરવાથી એ જીવપણાની શાંતિ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સંસારોત્પત્તિ વિસ્તાર વર્ણન નામનો સર્ગ 12મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 422 પૂરું થયું. પ્રસાદ આપી બધું આવી ગયું. પણ આમ ઘરે રહીને સાંભળીએ તો આનું આ જ સાંભળવા મળે ને. આમ તો એને શું ફેર પડે? કેમ આનું આ જ સાંભળવા મળે ને? પણ સાંભળવા આ જ મળે, પ્રકાશ આ જ હોય, અવાજ આ જ હોય, પ્રકાશ તો બધે છે. તે છતાંય ઘરમાં છું એટલે આ હું ને મારું એ ડોમિનેટ કરતું હોય અને એમાં આ એક હું કરું છું એવું થાય. અને આ અહીંયા હું કે જગત કંઈ છે જ નહીં ને પ્રકાશ જ છે એવું. લાઈવ નો ફરક એટલો. ડોમિનેટ શું કીધું? એટલે હું ને મારું ડોમિનેટ કરતું હોય એમાં એની ડોમિનેટ એટલે વધારે પડતું એ ચલન હોય. ડોમિનેટ એટલે એ વધારે એનું ચલન રહે એવું થાય. અને આમાં તો અહીંયા લાઈવ નો એટલો બધો ફરક છે હું ને જગત કંઈ છે જ નહીં એવો અનુભવ હોય. એવું એવો અનુભવ હોય. અનુભવ. અને કેટલા ને એવું થાય કેમ જટ અહીંથી નાખીએ કોઈ પણ બહાનું કાઢીને.
કોઈ ખાવા થાય છે કંઈ? કોઈ વાઘ કેવું? પેલા કહેતા હતા એવું, પેલા બિપિન પ્રભુને એના માડીને, કે તમે યાત્રામાં જાઓ પછી અમને કોઈ વાઘ આવીને ખાઈ જાય તો? આ એવું જંગલ ક્યાં છે? આ તો વસ્તી છે, ખેતરો છે, અને એવું કોઈ પ્રાણી અહીં છે જ નહીં. બસ આ વરા અવતાર છે, બીજું કોઈ પેલા હોય છે, પેલા હરણ જેવા હોય છે ને, રોઝ એ તો બિચારા નિર્દોષ ભાગે દૂર માણસથી. બીજા તો કોઈ એવા પશુ છે નહીં. વરા અવતાર છે ને રોઝ છે ને નદી છે ને એટલે કોતરો છે એટલે એને એનું દાણા પાણી મળી રહે એટલે બસ વિચરતા હોય. હનુમાનજી છે એ રમતા હોય, આનંદ કરતા હોય. બાકી તો પક્ષીઓ. જગ્યા એકદમ નિર્દોષ નિર્ભય નિશ્ચિત જગ્યા છે અને વિશાળ જગ્યા છે. થોડા માણસો છે શાંતિથી જીવે એવી જગ્યા છે. પણ હવે એવું અંદર એવું થવું જોઈએ ને, અંદરથી એવું થવું જોઈએ. નહીં તો કંઈ પણ અંદર રહી ગયું હોય તો એ તો આ બધું કાંઈ નથી. હવે આ તો આપણું તો ત્યાં વ્યવસ્થિત છે તો પછી ગયા. કેવું છે? આપણે આમ જાણી લઈએ પછી ગમે ત્યાં રહીએ તો એમાં કઈ વાંધો નહીં. આમ ફેર લાગે છે કે આપણે ઘરે રહીએ ને અહીંયા રહીએ, ગામમાં રહીએ, વસ્તીમાં રહીએ, વર્લ્ડમાં રહીએ, દુનિયામાં, અને અહીંયા રહીએ એમાં ફેર લાગે? કેમ? આમ તો બધું એક જ છે ને, પૂર્ણ બ્રહ્મ કે પૂર્ણ પરમાત્મા. એ કાલે બોલાવી લે, કરી દો 250 પાકું, જરાય ઓછું નહીં. કેમ શું થાય? 250 એટલે એમાં ફેરફાર થશે. 250 રાખીએ 100 થાય. 250 રાખો ને. શું ઈશ્વર આમ તો આખું અખંડ એક જ, કોઈ ફેરફાર વિનાનું આમ આકાશ કેમ છે? આમ બધું એક રસ આમ તો શું ફેર તો છે નહીં. એકચ્યુઅલી ફેર તો છે જ. બરોબર જાણી લીધું હોય, દ્રઢ નિશ્ચય હોય તો ગમે ત્યાં રહીએ ને અહીંયા રહીએ એમાં શું ફેર? નિમિત્ત મળે ત્યાં અહીંયા કોઈ નિમિત્ત ના મળે. ભ્રાંતિનું કોઈ નિમિત્ત ના મળે ત્યાં તો બધી ભ્રાંતિ. હવે કાલ નહીં બને તો પૂરી. હવે 250 વાળું પાણી આવી ગયું. ભ્રાંતિનું નિમિત્ત મળે ત્યાં એવું ખરું. અહીંયા નિમિત્ત ના મળે ભ્રાંતિનું. એટલે પરમ શાંત એવા સહજ પરમ સાહસ નહીં, કારણ કે બીજું કંઈ છે જ નહીં. હે ને? એ જ છે બસ.
આ વસિત પ્રકાશ સારસ્વત અખંડપૂર્ણ તત્વ બોધ એટલે એ એટલે આપણે કઈ ઘણી વખત એમ થાય કે શું આ ભ્રાંતિ વગરનું હોય તો આપણે અહીંયા આવીએ એટલે ખબર પડે કે ભ્રાંતિ વગર પણ હોય શકે. નહીં હા આપણે એમ થાય શંકા દાખલ આવું તો હોય જ નહીં. અને અહીંયા એ જોઈએ ખ્યાલ આવે કે એ ભ્રાંતિ વગરનું પણ છે જીવન કે જ્યાં ભ્રાંતિ જ નથી. જે સહેજ છે પણ શું નથી તો ભ્રાંતિ નથી, બાકી તો સહજ પૂર્ણ નહીં હમ. અને એવું એ સહજ છે એ જોવા મળે. નહીં હા પ્રત્યક્ષ આપણે સાક્ષાત એ દ્રષ્ટિ હોય તો જોવા મળે. સાચું છે તેથી એ દ્રષ્ટિ ના હોય તો ના મળે પાછું. હા, એવું ખરું હા. તે તો બધા છે એવું છે અહીંયા છે કે હા અને આ આપણું નથી ને પેલું આપણું. કેટલો પણ એને પ્રકાશ એટલે નેટ પ્રકાશ પ્યોર એન્ડ શ્યોર એબ્સોલ્યુટ પ્રકાશ એટલે કેવળ પ્રકાશ. કેમ યોગ વશિષ્ઠમાં જે વશિષ્ઠ મહારાજે કીધું કે 100% જોવું હોય તો અહીંયા મળે બસ, બાકી બધું ભેટ છે રોડ બધું. 100% જે કહે છે એ એક્ઝેક્ટ જોવું હોય તો આ પ્રત્યક્ષ દર્શન છે. બાકી બધું બધું ભેટ છે રોડ પોતાનું બધું આવી જાય. ઉપરથી એમાં ન ગયા હોય તો સારું, આ તો સારું, જે રહ્યા હોય ને પહેલેથી એમાં ગયા વગરના એ સારું. એ સારું. વસીટ એમ જ કહે છે કે આવો હોય ને ભેળસેળ એના કરતાં તો અજ્ઞાની સારો. પેલા બીજી નવી ભ્રાંતિઓ ભરી હોય, પેલી હોય તો ખરી પાછી નવી ભરી પેલા એટલે પાછું ડબલ મજૂરી કરી. એવું એવું અહીંયા એટલે ખબર પડે કે આ બધી ભ્રાંતિ છે એવી ખબર પડી, નહીં તો આ ભ્રાંતિ છે જ ખબર ના પડે. અને ખરેખર જે શાંતિ છે તો સહજ છે, સહજ કરવાનું એમાં એમાં કંઈ બીજું થતું જ નથી, છે જ નહીં, બીજું છે જ નહીં, એવો અનુભવ જ ને જો એમને પડ્યા રહો કાંઈ કર્યા વગર. ખરેખર ભ્રાંતિઓ પરમાત્મા રોકવા નથી, ભ્રાંતિઓ રખવાની છે ખરેખર, કારણ કે એને દૂર કરવાની. એ તો છે જ. હા એ તો છે જ, એટલે આના માટે તો કઈ કરવાનું નથી, પણ ભ્રાંતિ ઓળખીને ભ્રાંતિને દૂર કરવાની એ અહીંયા થાય. અને પછી છે જ નહીં છે જ એટલે દૂર નહીં. કરવાની એ નથી. અને પેલું છે એટલે એ કહેવાનું નથી, કહેવાનું નથી, એટલે સહજ સહજ અનુભૂતિની પરાકાષ્ઠા એ જ છે કે અહીંયા પ્રત્યક્ષ કે સહજ પરમ શાંતિ, પરમ શાંતિ, સહજ સહજ અકૃત્રિમ અનૌપચારિક અનાડંબર. બહાર તો કરો તો આમ કરો ને આમ કરો, આમ કરીને શાંતિ મેળવવાની. હા એટલે પાછા ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. હા આપણે ન જોતું એવું સજેશન બહારથી આવ્યા કરે. બધું આવે. અને આપણે જઈએ એટલે હોભરવું પડે, માનવું પડે પાછું. હા પાછું એમના નિયમ હોય પાછા. હા બધું અને એ કાંઈ નહીં કહે અને પૂર્ણ સત્રાક્ષરમ પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ. સત્રાક્ષર પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ. કેવું છે? અને છે જ, છે જ. આ જ છે, બીજું નથી અને બીજું થતું થતું નથી. નથી, થતું નથી એ મોટી વાત છે નહીં એ પણ મોટી છે. વાત. બીજું છે જ નહીં, છે. છે જ નહીં. બહુ પ્રગતિ હું કહ્યું કાલ સાંજે આવી જશે. હા સવારે મેં બહાર જવાનું છે ને, એટલે કે સાંજે મેં આવીશું બહાર ડાયરેક્ટ. હા એટલે આ માટલી પછી ભરી ચોખ્ખી ત્યાં તો ચોખ્ખી જ છે ત્યાં ને. ચોખ્ખું જ છે આમ. ત્યાં ડાયરેક્ટ જ ભરીએ છીએ ને, કોઈ અંદર હાથ નહીં નાખતું, ચકલીથી જ ભરીએ છીએ નીચે. એમ ને હા એટલે પાછું અમારી માટલી ત્યાંથી ભરી લેવાની. હા, અને એવું છે તો ડાયરેક્ટ ભરીએ છીએ ચાલુ કરી. હા આરો ચાલુ કરીને ડાયરેક્ટ આલોમાંથી જ ભરવાનું. તો ચાલે એમ કરજો, આરોમાંથી ભરીશું. એમ કરજો બરાબર. અત્યારે તો છે અમારે ચાલશે, કાલે તો હા ચાલશે. પછી ભરી લેવાની પાછી. હા આપણે 250 જ કરવાનું. હા 250 કરીએ. બરાબર. હા આપણે
આપણે ક્યાં 500 કરવું છે ગોવાપરું 500 પીવે છે પણ આપણે 250 તો બરાબર પથરાને થોડી પથરી થાય એટલે એનું જે બધું લાવવાનું એ લાવી દેશે ને હા તો લઈને સાધન લઈને જ આવશે પેટ બી ભારે લાગે એકદમ ટોપ જ સ્ટાન્ડર્ડ અને ટોપ ક્વોલિટીનું જ આવે બધું ના, જે લાવે એમાં કશું લાવવાનું નહીં હોતું ખાલી સેટ જ કરવાનું આવે એમ હા બરાબર આપણે બદલવાનું નહીં ને બદલવાનું કહેશે કે આ બદલવા જેવું છે પછી બદલી કાઢશે બરાબર હા તો ઓછું વધારે કરવાનું હા બસ એ જ કરવાનું બાયપાસ વધારે બાયપાસ વધારે કરો. બદલવાનું હોય ને ના 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 એમાં કશું બદલવાનું નહીં સેટિંગ જ કરવાનું એ તો સેટ કરવાનું જ આવે છે બરાબર 250 વાળું બરોબર લાગ્યું હા